હમણાં છે ને થોડા ટાઈમ પહેલાં એક ન્યૂઝ બહુ વાયરલ થયા હતા કે એનાલોગ પનીર એનાલોગ ચીઝ બરોબર એ માર્કેટમાં પકડાયું. सावधान संभल कर क्योंकि मार्केट में अब ऐसा पनीर घूम रहा है जो ताकत तो नहीं देगा लेकिन वक्त जरूर बांटेगा. उस पनीर का एक निवाला आपको सेहतमंद नहीं बल्कि अस्पताल का दरवाजा जरूर दिखा सकता है. કે સૌથી વધારે ભેળસેળ કઈ તમને ફૂડ પ્રોડક્ટમાં દેખાય છે? એક્સ્ટ્રીમ લેવલની જો એડલ્ટ્રેશન કરવાની જો લોકો કોશિશ કરતા હોય તો આઈધર જેનું ટર્નઓવર વધારે છે અને બીજું જે પ્રોડક્ટ ખૂબ કોસ્ટલી છે. ફોર એક્ઝામ્પલ ઘી, શુદ્ધ ઘી, મધ, દૂધ, દહીં. ઘણી વાર એવું સાંભળતા હોઈએ કે ફૂડ ડિપાર્ટમેન્ટે અહીંયા રેડ પાડી, અહીંયા આવું આટલું વસ્તુ નકલી પકડાની, આખી ફેક્ટરીને સીઝ કરી દેવામાં આવી. આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ રાજ્યને, કોઈ પણ જિલ્લાને પોતાની રીતે ફૂડ સેફ્ટીનું કામ કરવાની છૂટ નથી. આ કમ્પ્લીટલી હાયરાર્કી છે. એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. રક્ષાબંધનને દિવસે તમે કેટલા પેડા ખાશો? જેટલી બહેનો રાખડી બાંધવા આવે એટલા પેડા તો ખાવા પડે ને. તો મિનિમમ તે વખતે 100-200 ગ્રામ પેડા તમારા શરીરમાં જતા જ રહે, જાણ્યા જાણે. એક ઇન્સ્પેક્ટર એક દિવસમાં કદાચ રેગ્યુલર સેમ્પલિંગ કરે તો એ 2 કે 3 જગ્યાએ જઈ શકે. પણ એ દિવસે અમે લોકો એક દિવસમાં 500 દુકાનોને અમે સર્વેલન્સમાં લેતા હોય. એક તો એની હાઇજેનિક કન્ડિશન તો ઓન ધ સ્પોટ ખબર પડી જાય, જોઈને જ ખબર પડી જાય નરી આંખે કે ભાઈ તમે હાઇજેનિક કન્ડિશન જાળવી અને કામ કરો છો, ક્લીનલીનેસમાં કામ કરો છો, કે પછી જેમ તેમ હેફાઝાડ અહીંયા લોટ પડ્યો છે અને પછી અહીંયા કૂતરું સૂતું છે અને અહીંયા આગળ વાસણો ધોવાય છે અને પછી બિલાડી ખૂણામાં પડી હોય, એવું બધું હોય તો એ હાઇજેનિક કન્ડિશનની તરત એને નોટિસ આપવામાં આવે. કે સૌથી વધારે બદનામ ફૂડ તો કયું ફૂડ? સ્ટ્રીટ ફૂડ. સૌથી વધારે પોપ્યુલર ફૂડ તો પણ સ્ટ્રીટ ફૂડ. સૌથી વધારે ખરાબ પેકેજિંગ કયું? ફાફડા ખાવા ગયા છો? અચ્છા, ન્યૂઝપેપર. આ એક્ઝેક્ટલી દેટ ઇઝ ધ વર્સ્ટ પેકેજિંગ. કે એ જે છાપા ઉપર પ્રિન્ટ કરવાની જે ઇંક છે ને, ઇટ્સ હાઈલી કાર્સિનોજેનિક. તમારા શરીરમાં કોઈ પણ કાર્સિનોજેનિક વસ્તુ અંદર જાય ને એ નીકળતી નથી, એ ચોંટી જાય છે. તો ઘણીવાર લોકો આવું કહેતા હોય છે, અને આવું મેં બી સાંભળ્યું છે કે વારંવાર એકનું તેલ યુઝ કરવાથી છે ને એ તેલ, એ જે ઓઇલ છે એ ઝેર જેવું બની જાય. સાચું છે? એકદમ સાચું. હું એક કસ્ટમર છું. એક કસ્ટમર તરીકે હું કોઈ પ્રોડક્ટ બાય કરું છું તો પહેલી નજરે મારે કોઈ પેકેજની અંદર શું જોવું જોઈએ? ફેટ કે ટ્રાન્સફેટ, ખાસ તો ટ્રાન્સફેટ, એની અંદર ટ્રાન્સફેટ છે કે નહીં એ જોવું જોઈએ. કારણ કે ટ્રાન્સફેટ તમારા બોડીની અંદર ચોંટી જ જવાની છે અને ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ યોર હાર્ટ. કોઈક રો મટીરિયલ છે, બરાબર, આ વસ્તુ યુએસમાં બેન છે, બરાબર, યુકેમાં બેન છે અને ઇન્ડિયામાં આપણને ખુલ્લેઆમ મળે છે. આમ જો તો છેલ્લે તો હ્યુમન જ છે ને, બધા માણસો જ ખાય છે, બરાબર, રાઈટ? તો આવું કેમ હોય છે? આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ પર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય થશો. સો ત્યાંથી જ શરૂઆત કરવી છે કે ઘણી બધી આજે તો ફૂડ સેફ્ટીની અને જે બધી ભેળસેળ થાય છે એ બધી ઘણી બધી ડિસ્કશન કરવી છે. પણ સૌથી વધારે ભેળસેળ કઈ પ્રોડક્ટમાં થાય છે? કારણ કે આ હું ક્વેશ્ચન એટલે પૂછું છું કારણ કે તમારી કારકિર્દી દરમિયાન તમે ઘણા બધા કિસ્સાઓ જોયા છે, રાઈટ? તો સૌથી પહેલો જ ક્વેશ્ચન એ છે કે સૌથી વધારે ભેળસેળ કઈ તમને ફૂડ પ્રોડક્ટમાં દેખાય છે કે જ્યાં વધારે લોકો કરે છે? લગભગ 20-25 વર્ષની મારી ફૂડની કારકિર્દીમાં સૌથી વધારે ભેળસેળ કરવા માટેના એનું એક સ્પેશિયલ ઇકોનોમિક્સ હોય. એક ઇકોનોમિક્સ એવું છે કે જે સૌથી વધારે વપરાતી વસ્તુ હોય, કન્ઝ્યુમર સૌથી વધારે વાપરતો હોય. ફોર એન એક્ઝામ્પલ દૂધ, કે જે ડે ટુ ડે આપણી લાઈફમાં સૌથી વધારે યુઝ થવાનું છે, રાઈટ? દૂધ, દહીં. અને બીજી મોંઘામાં મોંઘી વસ્તુ હોય કે જેમાં ભેળસેળની શક્યતા હોય. ફોર એન એક્ઝામ્પલ ઘી, શુદ્ધ ઘી, મધ. એટલે એક્સ્ટ્રીમ લેવલની જો એડલ્ટ્રેશન કરવાની જો લોકો કોશિશ કરતા હોય તો આઈધર જેનું ટર્નઓવર વધારે છે, જે પ્રોડક્ટનું, જે કોમોડિટીનું ટર્નઓવર વધારે છે એમાં ભેળસેળ થાય, અને બીજું જે પ્રોડક્ટ કોસ્ટલી, ખૂબ કોસ્ટલી છે એમાં ભેળસેળ થાય. ઓકે. એટલે રોજે રોજ વપરાતી વસ્તુઓ જોઈએ તો સ્પાઇસીસ છે, ઓઇલ્સ છે, પછી આ દૂધ ને દૂધની આઇટમો છે, એમાં ભેળસેળ સૌથી વધારે થતી હોય છે. કેમ કે એમાં કન્ઝ્યુમરની ક્વોન્ટિટી, એટલે એના નંબર ઓફ કન્ઝ્યુમર્સ એટલા બધા વધારે હોય ને કે 10 માણસ કમ્પ્લેન કરશે પણ 1000 માણસ લેવાના છે. સો દે હેવ ધેટ કેલ્ક્યુલેશન.
સો આ જે ડિપાર્ટમેન્ટ છે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બરાબર, Yes. એની પ્રોસેસ બી સમજવી છે, એ કઈ રીતે વર્ક કરે છે. કારણ કે હું એક આમ ઓડિયન્સ તરીકે હું તમને ક્વેશ્ચન પૂછીશ, રાઈટ, કે ઘણીવાર એવું સાંભળતા હોઈએ કે ફૂડ ડિપાર્ટમેન્ટે અહીંયા રેડ પાડી, અહીંયા આટલું વસ્તુ નકલી પકડાણી, બરાબર, અહીંયાથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા, તો એ સેમ્પલ કલેક્ટ થાય પછી શું થાય, બધું આમ કહેવાય ને આખો એક ઓવરવ્યૂ અમારે સમજવો છે, રાઈટ. એ કેવી રીતે સમજવો છે કે અમને આના વિશે કંઈ જ ખબર નથી, અમને એટલી ખબર છે જેટલું અમને મીડિયામાં ન્યૂઝમાં વાંચીએ છીએ, રાઈટ. એના સાથે પણ બેઝિકથી શરૂઆત કરીએ કે ફૂડ સેફ્ટી એટલે શું, આ ટર્મનો મતલબ શું છે કે ફૂડ સેફ્ટી. ફૂડ સેફ્ટી વર્ડ સલામત ખોરાક. હા, રાઈટ, એવું સમજી ગયો. પણ એને તમે કઈ રીતે જોવો છો? ધારો કે અમે તો કઈ રીતે જોઈએ કે હા કે પેકેજિંગ ફૂડ છે, બ્રાન્ડિંગ ફૂડ છે, ધેટ્સ મીન્સ આ સારું ફૂડ હશે, રાઈટ. પણ તમારી પાસે તો સેમ્પલ તમે કલેક્ટ, જે તમારી ટીમ કરતી હશે એ કોઈક રોડ સાઈડથી લારી પરના સેમ્પલ કલેક્ટ કરતી હશે, કોઈ સારી એવી મોટી બ્રાન્ડની ફેક્ટરીમાંથી કલેક્ટ કરતી હશે, રાઈટ. તો તમે આ વર્ડ છે તમારા માટે એટલો જ સિમ્પલ છે જેટલો અમારા માટે છે? ના, એટલે હું એ જ કહું છું કે હા. જે સલામત ખોરાક ફક્ત આ એક વર્ડમાં આખી દુનિયા આવી જાય છે એમ કે તો ચાલે. કારણ કે જેવી રીતે આપણે સવારે ઉઠીએ છીએ, આપણી શરૂઆત ચાથી થાય, રાઈટ. પહેલાં તો ટૂથપેસ્ટ કરીએ, હમ. બ્રશ, અને પછી તરત ચા, દૂધ, કોફી, જે કોઈ જે પીતા હોય ત્યાંથી શરૂઆત થાય. રાઈટ. અને રાત્રે સૂઈ જઈએ ત્યારે છેલ્લો ઘૂંટડો પાણીનો પીએ. બાળક જન્મે ત્યારે એને સૌથી પહેલું માતાનું દૂધ રાઈટ. એના મોઢામાં જાય, એના પેટમાં જાય. અને માણસ મૃત્યુ પામે ત્યારે ગંગાજળ એના મોઢામાં જાય, રાઈટ. રાઈટ. ત્યાં સુધી એ જિંદગીના એ તમામ વર્ષો આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, જે કંઈ પણ પીએ અને ખાઈએ છીએ, એ સારું, સ્વચ્છ, સ્વસ્થ, હેલ્ધી, એ બધું બરાબર છે, પણ એ સલામત તો હોવું જ જોઈએ. રાઈટ. તમે રોટલી ખાવ છો તો રોટલીમાં ફૂગ લાગેલી હશે તો એ તમારા માટે સલામત નથી, ભલે તમારા મમ્મીએ બનાવી છે. રાઈટ. તમે દૂધ પીઓ છો, એ દૂધની અંદર કેમિકલની ભેળસેળ હશે, અથવા તમે મરચું જે ઘરમાં આપણે વાપરે મરચું, હળદર, એની અંદર કેમિકલ હશે, કલર નાખેલો છે, સુદાન ડાઈ કલર નાખેલો હશે. તો આ બધું સલામત નથી. એટલે સલામત ખોરાક એની અંદર આખું વિશ્વ આવી જાય. તમે પાણી પણ પીઓ છો, ખૂબ તરસ લાગી છે, ખૂબ તડકામાંથી ચાલીને આવ્યા છો, બધું જ છે, તમારી પાસે પાણી નથી, પીવાનું પાણી નથી, અને બાજુમાં ગટરનું પાણી જાય છે, પાણી તો છે જ, તમે લઈને પીશો નહીં? કેમ નહીં પીઓ? કેમ કે સલામત નથી, સેફ નથી. તો સૌથી પહેલી આપણા શરીરને જે નીડ છે એ સલામત ખોરાકની છે. પછી એનો ટેસ્ટ પછી આવે છે, એની ક્વોલિટી પછી આવે છે, એની હેલ્થ માટે કેટલું સારું છે એ પછી આવે છે, રાઈટ. રાઈટ. એની પ્રિસિયસનેસ, કાજુ ખાવા કે સેંગ ખાવી, એટલે એની કોસ્ટલી કે પ્રિસિયસનેસ જેને કહેવાય છે એ પછી આવે છે. રાઈટ. તેલ ખાવું કે ઘી ખાવું, એ બધું પછી આવે છે. પણ સલામત તો હોવું જ જોઈએ. ગમે એટલું ઘી સારું હોય, ગમે એટલા કાજુ સારા હોય, પણ એ કાજુ ખોરા હશે તો એ તમારા માટે સલામત નથી. સો ફૂડ સેફ્ટી, સલામત ખોરાક, આ બે શબ્દની અંદર આખી દુનિયા આવી જાય છે. અને એના માટે થઈને જ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. રાઈટ. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ આમ જોઈએ તો કેટલી મોટી એક કહેવાય ને કે રિસ્પોન્સિબિલિટી લઈને બેઠો છે, રાઈટ. કારણ કે આપણું આખું ભારત, આપણે જો ઇન્ડિયાની વાત કરીએ બરાબર, તો દરેક લોકોની પાસે એમની થાળીની અંદર સારું વસ્તુ પીરસાવી જોઈએ, એની એક રિસ્પોન્સિબિલિટી લઈને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ એના માટે એ કાર્યરત સતત હોય છે. કારણ કે ઘણી જગ્યાએ સાંભળતો હોય છે કે સેમ્પલ લેવામાં આવ્યા, આ વસ્તુ કરવામાં આવી, રેડ પડી, યસ, આ વસ્તુ આખી ફેક્ટરીને સીઝ કરી દેવામાં આવી. હવે અમારે પ્રોસેસ સમજ કે આ પ્રોસેસ શું હોય છે, બરાબર. એ સેમ્પલ જ્યારે કલેક્ટ કરવા થાય ત્યાંથી જ પ્રોસેસ શરૂ થાય કે એ પહેલાં બી એની કોઈ પ્રોસેસ હોય? એકચ્યુઅલી પહેલાં આ ડિપાર્ટમેન્ટને સમજી લઈએ. આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ રાજ્યને, કોઈ પણ જિલ્લાને કે કોઈ પણ કસ્બા કે ગામ કે નગરપાલિકાને પોતાની રીતે ફૂડ સેફ્ટીનું કામ કરવાની છૂટ નથી. ઓકે. આ કમ્પ્લીટલી હાયરાર્કી છે. એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. એ એક આખી બોડી છે, બોડી. એ બોડીમાં પણ કોઈ એક વ્યક્તિ નથી, એમાં 22થી વધારે સભ્યોની એક બોડી બનેલી હોય છે. એ કંટ્રોલ કરે છે દરેક સ્ટેટના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને. ઓકે.
સ્ટેટના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કોર્પોરેશન્સ પણ આવી જાય હમ. અને કોર્પોરેશન સિવાયનો વિસ્તાર પણ આવી જાય. રાઈટ. કોર્પોરેશનનો વિસ્તાર જોઈએ તો કોર્પોરેશનના પોતાના ફૂડ સેફ્ટીના ઓફિસરો હોય, જે લોકો સેલરી કોર્પોરેશનમાંથી જેનો પડતો હોય, પણ છતાં એમને કામગીરી પોતાની રીતે કરવાની છે. પણ એની સાથે ફૂડ સેફ્ટી વિભાગ, જે રાજ્ય કક્ષાનો ફૂડ સેફ્ટી વિભાગ છે, એ જે પ્લાન આપે એ પ્રમાણે કામગીરી કરવાની છે. રાજ્ય કક્ષાના ફૂડ સેફ્ટી વિભાગે પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જે લાગે કે ભાઈ અત્યારે ઘણી વખત શું થાય છે કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠા જેવું હોય છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત ઘણા બધા લોકો કંઈક નવું જ લઈને આવે. હવે એ નવી વસ્તુ લઈને આવે છે. ફોર એન એક્ઝામ્પલ, અત્યાર સુધી આપણે બકરીથી લઈને ગાય ભેંસનું દૂધ પીતા હતા. રાઈટ. પછી ઘેટાનું દૂધનું કોઈ કન્સેપ્ટ લઈને આવે, કોઈ કન્સેપ્ટ ઊંટડીના દૂધનું લઈને આવે. તો ફૂડ સેફ્ટી ઓથોરિટીનું કામ શું છે કે આજે નવો કન્સેપ્ટ લઈને આવેલા છે, જીનેટિકલી મોડિફાઈડ ફૂડ લઈને આવે છે કોઈ, તો કે છે કે આ જીનેટિકલી મોડિફાઈડ ફૂડ એવી રીતે છે કે જે તમારી અંદર તમને વધારે વાઇટામિન્સ આપશે, તમને વધારે એની શક્તિ આપશે, તમને એની અંદર ન્યુટ્રિશન વેલ્યુ વધારે છે, આવું કંઈક લઈને આવે. તો ખરેખર એને ચેક કરવાનું કે ખરેખર આ નવી વસ્તુ બરાબર છે કે નહીં. કોઈક વાર ભેળસેળ કોઈ એક ચોક્કસ કોમોડિટીની અંદર આખા કન્ટ્રીમાં ફેલાય એવી રીતે ભેળસેળ નાના મોટા બધા જ કરવા માંડે. રાઈટ. રાઈટ. તો એને કંટ્રોલ કેવી રીતે કરવાની? ભેળસેળ કરનાર વ્યક્તિ હંમેશા એવું વિચારશે કે આમાં ક્યાં ઝેર આપી દીધું છે. રાઈટ. રાઈટ. પણ ભેળસેળ બે પ્રકારની ભેળસેળ છે. એક ભેળસેળ એવી છે કે જે ઇકોનોમિકલ ફ્રોડ છે. ઓકે. એટલે ઇકોનોમિકલ ફ્રોડ એટલે તમે લેવા જાઓ છો સિંગ તેલ, ખરીદવા જાઓ છો સિંગ તેલ, બરોબર. એ સિંગ તેલની અંદર તમને પામોલિન તેલની મિક્સિંગ કરીને આપે છે. તમે પૈસા સિંગ તેલના આપો છો અથવા શુદ્ધ ઘીના પૈસા આપો છો, એની અંદર મિક્સિંગ કરીને આપે છે. જે અંદર વસ્તુ નાખી છે ખાદ્ય વસ્તુ જ નાખી છે, બટ ધેટ ઇઝ ઇકોનોમિકલ ફ્રોડ. એટલે એક ભેળસેળ ઇકોનોમિકલ ફ્રોડને ધ્યાનમાં રાખીને ઇકોનોમિકલી કમાઈ લેવાના ઇન્ટેન્શનથી કરવામાં આવે કરી એ ભેળસેળ જે ઝેરી નથી હોતી. કારણ કે એની અંદર નાખ્યું છે એવી જ વસ્તુ કે જે તમે જે જે ખાઈ તમે શકો રોજ છો. ખાઈ શકો છો. હા, પણ તમે તમે જે લેવા પેમેન્ટ જાઓ કર્યું છો, છે, તમે પે exactly. કર્યું છે એક સારી એ નથી. વસ્તુનું, એની અંદર એ વસ્તુ મિક્સ કરી છે. બીજી ભેળસેળ એવી છે કે જે જાણે અજાણે તમારા શરીરને નુકસાન કરે છે. દાખલા તરીકે બ્રેડ બનાવી બ્રેડની કંપનીએ બ્રેડ પોતાના રિટેલર્સ સુધી પહોંચતી કરી. આઈધર સેન્ડવિચના સ્ટોલ, નાનામાં નાનું રિટેલરનો સેન્ડવિચનો સ્ટોલ છે કે જે લારી લઈને ઊભા છે, બરાબર છે. એ બ્રેડ 48 કલાક એની લાઈફ હોય, પેલી વ્યક્તિ એવું થયું કે વધી છે, ગ્રાહકને ક્યાં ખબર પડવાની છે? ઉપરનું કવર કાઢી નાખ્યું, અથવા કવર છે તો પણ ગ્રાહક ક્યાં? સેન્ડવિચ ખાનાર વ્યક્તિ કોઈ દિવસ એની બ્રેડની પેલી જોતા નથી કે ભાઈ આજે આ એક્સપાયર થઈ ગઈ કે કાલે એક્સપાયર થઈ ગઈ. એ તો રેડી આવશે પ્લેટમાં ત્યારે જ એ હા, જોશે. એ લઈને, બરાબર છે. હવે એની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન શરૂ થઈ ગયું, માઇક્રોબાયલ કન્ટામિનેશન શરૂ થઈ ગયું કે તો એના ટાઈમે થવાનું જ છે. તો એ પેલી વ્યક્તિને પણ નથી ખબર, જે સેન્ડવિચનો બિઝનેસ કરે છે એને પણ નથી ખબર, ખાનારને પણ નથી ખબર, અને એ વસ્તુ અનસેફ થઈને અથવા સો દેટ ઇઝ ધ બિગેસ્ટ એડલ્ટ્રેશન. હવે એ એડલ્ટ્રેશન કેટલા પ્રકારનું હોય એ કહું. એક તો ફિઝિકલ એડલ્ટ્રેશન, તમે ચવાણાનું પેકેટ લઈને બેઠા છો અથવા વેફરનું પેકેટ લઈને બેઠા છો અને તમે ખોલ્યું તો એની અંદરથી કંઈક તમને લાકડાનો ટુકડો મળ્યો કે સ્ટેપલરની પિન મળી, તો આઈસ્ક્રીમ ખાવ છો અને કાચનો ટુકડો મળ્યો, એ ફિઝિકલ એડલ્ટ્રેશન થયું. અમુક એડલ્ટ્રેશન કેમિકલ એડલ્ટ્રેશન કે જેની અંદર ઇન્ટેન્શનલી, દાખલા તરીકે મરચું તમે તો ભાવનગરના છો, આખો સૌરાષ્ટ્રનો પટ્ટો, કદાચ તમે ગાડી લઈને નીકળતા હશો તમે જોઈશું કે ખેતરમાં મરચાં સુકાતા હોય, મોટાભાગે રેડિશ બ્રાઉન કલરના હોય છે એ મરચું. પણ એ મરચું દળાઈને જ્યારે તમારા ઘરે આવે કે પેકેટમાં તો એકદમ લાલ ચટક, કરેક્ટ? રાઈટ. તો એ કેવી રીતે લાલ ચટક બને છે? તો એની અંદર સુડાન ડાઈ, ઓઇલ સોલ્યુબલ કોલ્ટાર કલર નાખવામાં આવે. સેમ વસ્તુ હળદરની અંદર એને યલો બનાવવા માટે કલર નાખવામાં આવે. પછી તમે કંઈક વસ્તુ ખાતા હોય, આઈ થિંક ફૂલવડી છે કે ચવાણું છે કે એવું ખાતા, તો એની અંદર પણ કંઈ કલર નાખવામાં આવે એને એટ્રેક્ટિવ બનાવવા માટે. આ બધા પછી પેસ્ટિસાઇડ્સ, જ્યારે આપણે વેજીટેબલ્સને ઉગાડતા હોય ત્યારે એને વધારે પાક લેવા માટે એના પર પેસ્ટિસાઇડનો છંટકાવ કરવામાં આવે. સો ધીઝ આર ઓલ કેમિકલ એડલ્ટ્રેશન. અને એ મોટા ભાગે ઇન્ટેન્શનલી
કરવામાં. ફિઝિકલ એડલ્ટેશન ઇન્ટેન્શનલી એટલું નથી હોતું, કેમ કે આખી લાઈન ચાલે છે, પેકિંગની લાઈન ચાલે છે, એમાં ક્યારેક કંઈક વસ્તુ પડી ગઈ ના તમે કીધું કે રોંગ જેમ છે, કોઈ લાકડાની એના વસ્તુ પડી ગઈ precautions રાખવા. હા હા, exactly. રાઈટ પણ એમાં કોઈ ઇન્ટેન્શનલી નથી કરતું. કેમિકલ એડલ્ટેશન ઇન્ટેન્શનલી ઇન્ટેન્શનલી હોય થાય છે. છે હમ. પછી આવશે બાયોલોજિકલ એડલ્ટેશન, હમ. કે જેમાં મેં તમને કહ્યું કે એ પ્રમાણે કે જાણતા અજાણતા માઇક્રોબાયલ ગ્રોથ વધી ગયો, રાઈટ? Right. કોઈ પણ પ્રોડક્ટ એને તમે બહાર મૂકી રાખી અને તમે થોઈંગ કરી, તમે ગમે તે કર્યું, પણ એનો માઇક્રોબાયોલોજી ગ્રોથ વધી ગયો અને એનાથી આઈધર ફૂડ પોઈઝનિંગ થયું કે ના થયું, હમ. પણ ગ્રોથ વધી ગયો એટલે એ તમારા શરીરને નુકસાન તો કરવાનું જ છે, બરાબર? હમ. એ એડલ્ટેશન પણ કોઈ કમાવા માટે નથી કરતું, પણ એ કમ્પ્લીટલી જેને અજાણતા હમ. અથવા જેનું નોલેજ નથી. હમ. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે પ્રોબ્લેમ એવો છે કે ફૂડ ટેકનોલોજીસ્ટ થયેલી વ્યક્તિ પણ ઇન્ડસ્ટ્રી ચલાવતી હોય છે. ધે નો કે માઇક્રોબાયોલોજી શું છે, કે મારે શું કરવું જોઈએ, શું નહીં, એટલે એ બિઝનેસને સમજીને કરે છે. પણ સિમ્પલ સેન્ડવિચની લારીવાળા કે ભજીયાની લારીવાળા કે ફાફડાના પેલા સ્ટોલવાળા હમ. કે સ્ટ્રીટ ફૂડ જેને આપણે કહીએ યસ છીએ, યસ યસ એમને એટલું નોલેજ નથી નથી હોતું. હોતું. એમને ફક્ત પ્રોડક્ટ બનાવતા આવડે છે હમ. અને એ પ્રોડક્ટને કેવી રીતે ટેસ્ટી બનાવવી હમ. જેથી કરીને ગ્રાહક મારે ત્યાં આવે, આવે. એટલું કરતા આવડે છે. એની પાસે માઇક્રોબાયોલોજી, જે ફર્મેન્ટેશન થાય છે, શું થાય, એ બધું એને કોઈ નોલેજ. એ જે થાય છે ને, દેટ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ એડલ્ટેશન. હમ. એમાં કોઈ ઇકોનોમિક એને લઈ લેવાની પણ વૃત્તિ નથી હોતી, એને કંઈ પણ, છતાં એ માનવ શરીરને સૌથી વધારે નુકસાન કરે. નુકસાન કરે છે એટલે એડલ્ટેશનને આપણે તબક્કાવાર સમજીએ ને તો જ એ થાય. હમ. હવે આ વસ્તુ માટે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે? હમ. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પાસે 300થી ઉપર ફૂડ સેફ્ટી ઓફિસરો હોય. એમાં કોર્પોરેશનના આવી જાય, નગરપાલિકાના આવી જાય, રાજ્યના આવી જાય, ઓકે રાઈટ? રાઈટ એ ઉપરાંત ફૂડ સેફ્ટીની એક સ્ક્વોડ હોય હમ. જે હેડ ઓફિસમાં જ હોય. એ લોકોની કામગીરી એવી હોય કે પહેલાં તો એમને કોઈ કમ્પ્લેન મળે, એક હમ. કમ્પ્લેનનું પણ સેટઅપ હોય ઓકે કે અમે ટોલ ફ્રી નંબર રાખેલો હોય. હમ. એ ટોલ ફ્રી નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ કરે એટલે એનો ઈમેલ સીધો જોઈન્ટ કમિશનર કે ડેપ્યુટી કમિશનર લેવલની વ્યક્તિ પાસે જ જાય, છે ઓકે એટલે એ એના ઉપરથી એ તપાસ કરાવડાવે, બરાબર છે? બરાબર કમ્પ્લેન ના પણ આવી હોય તો હમ. પણ રૂટીનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોએ કમ્પલસરી દર મહિને મિનિમમ 15થી 17 નમૂના લેવાના હોય, રેગ્યુલર નમૂના. ઓકે રેગ્યુલર નમૂના અને સર્વેલન્સ નમૂના, બે પ્રકારના નમૂના લઈએ. સર્વેલન્સના નમૂનામાં શું થાય કે અમારી ક્વોન્ટિટી વધારે હોય. હમ. દાખલા તરીકે તહેવારોની સિઝનની વાત આપણે કરીએ હમ. તો તહેવારોમાં બધા જ લોકો ફાફડા બનાવવા બેસી જશે રાઈટ 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 કે ફરસાણ બનાવવા બેસી જશે. હા હમણાં જન્માષ્ટમી દિવાળી આવશે, પેંડા બનતા હશે બલ્કમાં અને હા, બધી વસ્તુ હા. બલ્કમાં બનાવવા મળે. પછી એના સ્ટોલ્સ પણ નાખશે એ લોકો, પોતાની દુકાન પણ ચલાવશે. હમ. ઘણી વખત તો મંડળો ભેગા થઈ થઈને છોકરાઓનું 12-15 બાળકોનું છોકરાઓનું મંડળ ભેગું થઈ અને કે ચાલો આપણે જન્માષ્ટમીનો સ્ટોલ નાખીએ, હમ. રાઈટ? રાઈટ એકાદ રસોઈઓ કે પકડી લાવશે, પછી હમ. રો મટીરિયલની કરાવણી કર. હમ. એટલે એ બધાને પહોંચી વળવા માટે હમ. રૂટીનમાં કોઈ એક વ્યક્તિ, હું તમારી જ વાત કરું તો રોજની તમે મીઠાઈ કેટલી ખાતા હશો? 10 ગ્રામથી વધારે નહીં. નહીં રાઈટ પણ રક્ષાબંધનને દિવસે તમે કેટલા પેંડા ખાશો? ઘણી બધી જેટલી બહેનો રાખડી બાંધવા આવે એટલા પેંડા તો ખાવા પડે ને. રાઈટ તો મિનિમમ તે વખતે 100-200 ગ્રામ પેંડા તમારા શરીરમાં જતા જ રહે, જાણે અજાણે. રાઈટ સેમ વસ્તુ તહેવારોમાં પણ આવે. તહેવાર આપણા શરૂ થાય જાન્યુઆરી મહિનાથી, ઉત્તરાયણની ચીકીથી શરૂ થાય, રાઈટ? રાઈટ તો ડિસેમ્બરની 25મી ડિસેમ્બરની 31 ડિસેમ્બરની કેક સુધી તહેવારો ક્રિસમસ પૂરો થાય કન્ટિન્યુઅસ ચાલતા જ હોય. રાઈટ અને આપણા દરેક તહેવારોની સાથે ફૂડ. એક વચ્ચે એક વાત કહી દઉં કે સૌથી વધારે પ્લેઝર કોઈ વ્યક્તિને આપે તો શું? ફૂડ. ઘણા બધા લોકો હા. લવ કહેતા હોય કે લવથી તમને પ્લેઝર, પણ ધ ફર્સ્ટ થિંગ ઇઝ ફૂડ. જો તમને તમારું ક્રેવિંગ્સ, મનગમતું ખાવાનું, ડેઈલી ક્રેવિંગ્સ તો ફૂડ ની જ હોય છે ને, તમને અને એ દિવસમાં 2-3 વાર ખાવાનું, થતી હોય. હા, મનગમતું, એટલે એ પ્લેઝર આપે એવી વસ્તુ છે. દિવસે દિવસે ગ્રાહકો વધતા જાય છે, વસ્તી વધે એટલે ઓફકોર્સ ગ્રાહકો વધતા જવાના, રાઈટ? હવે એની અંદર ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને જ્યારે કામગીરી કરવાની હોય તો એ રોજ એક સેમ્પલ લેવા બેસે તો પોસિબલ જ નથી. નથી બરાબર છે. એટલે અમે સર્વેલન્સની કામગીરી કરીએ. ઓકે સર્વેલન્સમાં નોર્મલ નમૂના લઈએ અને લેબોરેટરીમાં જે 5 મિનિટમાં એ નમૂનો લેવાઈ જાય. ઓકે રાઈટ? એ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગ પાસે ફૂડ ટેસ્ટિંગ વાન હોય જેમાં ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ પણ થઈ જાય. ઓકે હા, મોબાઈલ વન ટાઈપ આખા. હા, મોબાઈલ વાન, કે એની અંદર જ એક સેટઅપ કરેલું હોય, ફૂડ ટેસ્ટિંગ કિટ હોય, એની સાથે કેમિકલ્સ હોય, ઇવન નાનકડી માઇક્રોબાયોલોજી લેબ પણ હોય, એની અંદર જ બધું ટેસ્ટિંગ થઈ જાય. એટલે એક ઇન્સ્પેક્ટર એક દિવસમાં
કદાચ રેગ્યુલર સેમ્પલિંગ કરે તો એ 2 કે 3 જગ્યાએ જઈ શકે, પણ એ દિવસે અમે લોકો એક દિવસમાં 500 દુકાનોને અમે સર્વેલન્સમાં લેતા હોય, રાઈટ? એટલે એ સર્વેલન્સમાં જ્યારે લઈએ ત્યારે એમાં 2 વસ્તુ થઈ જાય. એક તો એની હાઇજેનિક કન્ડિશન તો ઓન ધ સ્પોટ ખબર પડી જાય, જોઈને જ ખબર પડી જાય નરી આંખે કે ભાઈ તમે હાઇજેનિક કન્ડિશન જાળવી અને કામ કરો છો, ક્લીનલીનેસમાં કામ કરો છો, કે પછી જેમ તેમ હેફાઝાડ અહીંયા લોટ પડ્યો છે અને પછી અહીંયા કૂતરું સૂતું છે અને અહીંયા ગાડી વાસણો ધોવાય છે અને પછી બિલાડી ખૂણામાં પડી હોય, એવું બધું હોય તો એ હાઇજેનિક કન્ડિશનની તરત એને નોટિસ આપવામાં આવે અને સેમ્પલિંગ કરવામાં આવે. ઓકે. એટલે તહેવારમાં મોટાભાગે અમારું સર્વેલન્સ સેમ્પલિંગ વધારે થતું હોય, જેથી કરીને મોટાભાગના એરિયા અમે કવર કરી શકીએ. તો જે સેમ્પલિંગ કરવામાં આવે તો એની પર્ટિક્યુલર કોઈ, ધારો કે કોઈક જે તમે કીધું કે કોઈ તહેવારમાં ત્યાં 15-20 આઈટમો બને છે, તો દરેકના સેમ્પલ લેવામાં આવે? જરૂરી નથી, જરાય જરૂરી નથી. ઓકે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ પણ ફૂડ હોય ને એ સેફેસ્ટ ફૂડ થી લઈ અને અનસેફેસ્ટ ફૂડ એટલે પેરિશેબલ આઈટમ. સેફેસ્ટ ફૂડ એટલે કે જે ઓછામાં ઓછું બગડે, જેમાં ભેળસેળ થવાની શક્યતા પણ ઓછી હોય. જેમ કે અનાજ, ઓકે, રાઈટ. ચોખા, દાળ, તુવેરની દાળ, કોઈ પણ તમે લેશો, બહુ ચાન્સ ઓછા છે કે એમાં ભેળસેળ ના થાય. કોઈને મગ બનાવી, અને એ કુદરતનું કામ છે, એ કુદરત જ કરશે. મગ બનાવીને તમે ભેળસેળ કરવા જાઓ, કોઈ ફેક્ટરીમાં મગ નહીં બની શકે, રાઈટ? એટલે એ દેટ ઇઝ કોલ્ડ સેફેસ્ટ ફૂડ. ઓકે. અને અનસેફ એટલે પેરિશેબલ. પેરિશેબલ જે કંઈ ફૂડ છે ને, દૂધ છે, દૂધની આઈટમ છે, પછી બનાવેલો ખોરાક. ફોર એન એક્ઝામ્પલ, દાળ બનાવી છે, પણ એ દાળ બનાવી છે સવારે 8 વાગે અને તમે નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખો છો અને એ ગ્રાહકને તમે 2 વાગે પીરસો છો, તો દેર આર ધ પોસિબિલિટીઝ ઓફ માઇક્રોબાયલ ગ્રોથ, એટલે જેથી કરીને એને બગાડવાના ચાન્સીસ વધી જાય. એટલે આ બધી પેરિશેબલ આઈટમ કે છે, સો દેટ ઇઝ કોલ્ડ અનસેફેસ્ટ. તો એમાંથી પછી મેં તમને કહ્યું એ પ્રમાણે ફૂડ સેફ્ટી ઓફિસરને ખ્યાલ પણ આવે કે એને મીઠાઈ જોઈને ખ્યાલ આવી જાય, અથવા ફરસાણ જોઈને ખ્યાલ આવી જાય કે આમાં એને કોઈ કલર, આઈધર ફૂડ કલર અથવા નોન ફૂડ કલર નાખ્યો છે કે નથી નાખ્યો, એ ખ્યાલ આવી જાય. ઇવન સ્પાઇસીસ પણ જોઈએ તો પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં એને કોલ્ટાર ડાઈ નાખી હશે કે કોઈક ઓલ સોલ્યુબલ કોલ્ટાર કલર નાખેલો હશે કે કેમ. એ એમનું કામ પણ છે, એમની ટ્રેનિંગ પણ છે અને એમની સૂઝ પણ છે. એટલે એ પ્રમાણે નમૂના લેતા હોય છે, કે બધા જ નમૂના લેવા એવું પણ જરૂરી નથી હોતું, પણ જે લાગે કે આ પ્રોબ્લેમેટિક છે એવા નમૂના લેતા હોય છે. તમે જે કલરની વાત કરી અત્યારે, બરોબર, તો એવા કોઈ કલર છે કે જે આપણે ઇન્ડિયામાં કહેવાય ને કે એ અલાઉ છે, મતલબ એ બધા યુઝ કરી શકે? ઓકે. ઘણા બધા કલર એવા છે. એ કલર પણ 3 વસ્તુમાં ડિવાઈડ થાય છે. એક તો નેચરલ ફૂડ કલર. ફોર એક્ઝામ્પલ, તમે પૂરીની અંદર મસાલા પૂરી બનાવો છો તો એમાં હળદર નાખો છો. શું કામ હળદર નાખો છો? જસ્ટ ટુ ગીવ સમ કલર. શક્કરપારા ઘરે મમ્મી બનાવતા હોય છે, દાળ બનાવતા હોય છે, જસ્ટ ટુ ગીવ સમ કલર. અને દાળ ને બધામાં તો નાખીએ છીએ આપણે કલર માટે નથી નાખતા, આપણે એક એનું કુરકુરમીન જે તત્વ છે એ શરીરમાં જાય, એ આપણા માટે સારું છે. એટલા માટે આપણે દાળ શાકમાં રોજ આજે સ્પાઇસીસ, મરીથી માંડીને ધાણા જીરુંથી માંડીને જે સ્પાઇસીસ યુઝ કરતા હોય, એનું એ પણ એક આપણા ગટ માટે પણ સારું છે, એટલા માટે. પણ પૂરી જેવી વસ્તુમાં કે શક્કરપારા જેવી વસ્તુમાં નાખીએ છીએ તો એ જસ્ટ ટુ ગીવ સમ કલર. એટલે એવા નેચરલ કલર પણ હોય છે, રાઈટ? અને ત્યાર પછી આવે છે ફૂડ કલર. એ સિન્થેટિક હોય પણ એલાઉડ હોય. તો સિન્થેટિક ફૂડ કલર કોઈ પણ વસ્તુમાં તમે નાખો, જેમાં નથી એલાઉડ એમાં ન નાખો, પણ જેમાં એલાઉડ, સ્વીટ્સ ને એવું છે એમાં એલાઉડ છે, તો એ 100 ppm થી વધારે નહીં. 100 ppm, રાઈટ? એનાથી પાર્ટ્સ પર મિલિયન, એનાથી વધારે નાખ્યો હોય તો એ નહીં સારું હેલ્થ માટે. પછી આવે છે નોન એડિબલ કલર, કે જે આપણે મોટાભાગે જોઈએ છે કે કપડાં રંગવાની ડાઈમાં વપરાતું હોય, એ ઉપરાંત કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં બીજી કોઈ જગ્યાએ ડાઈંગ બિઝનેસમાં વપરાતું હોય, ઇવન ઓલ ધીસ ટાઈપ ઓફ કલર, એના માટે પણ કલર તો જોઈએ ને. સો ધીઝ આર ઓલ નોન એડિબલ ફૂડ કલર. તો હવે મોટાભાગના લોકોને એકચ્યુઅલી કોઈ એવો ભાવમાં ડિફરન્સ પણ નથી હોતો. તમારે રેડ કલર કશાકમાં નાખવો છે કે પિંક કલર કશાકમાં નાખવો છે, તો એમાં એડિબલ ફૂડ કલર અને પેલા નોન એડિબલ ફૂડ કલરમાં ભાવમાં કોઈ એવો ડિફરન્સ નથી હોતો, પણ વ્યક્તિને ખબર જ નથી હોતી. એટલે પેલા સામે પડીકા, એક નાનકડો કિસ્સો કદાચ અહીંયા કહીશ. આપણે ભાવનગરથી અમદાવાદ તરફ આવીએ તો વચ્ચે એક ફૂલવડીનો વિસ્તાર આવે છે, ખબર છે? બસો બધી ઊભી રહી અને ફૂલવડીની વિશે એક દુકાન હોય છે, ત્યાંની ફૂલવડી બહુ પ્રખ્યાત હોય છે. હવે એકવાર હું જ્યારે મારી પાસે ભાવનગરનો ચાર્જ હતો ત્યારે અમે આવી રીતે આ જગ્યાએ તપાસ કરી. બધા એક જ કલર વાપરે, ગાયછાપ પીળો કલર. દેટ ઇઝ કલર,
દેટ્સ એ કલર ફોર ધ ડાય. હમ. હવે બધું તમે આટલા બધા આ કેમ? તો કે ના ના સાહેબ, આ જો ને પેલી સામે દુકાન છે ને કરિયાણાવાળાની, ત્યાંથી જ અમે તો લઈ આવીએ, 5 રૂપિયાની પડીકી લઈ આવીએ અને નાખી દઈએ. અમને ખબર નથી કે આ ગાયછા પીળો કલરથી આવું નુકસાન થાય કે આ તે. અમે એ લોકોને બધાને પણ એક સમજાવ્યું, ટ્રેનિંગ આપી કે ભાઈ આ ના વપરાય, તમે વાપરો સિન્થેટિક ફૂડ કલર વાપરો. ફરસાણમાં એલાઉડ નથી, તમારા ફરસાણનો ટેસ્ટ જ આટલો સરસ છે તો ફરસાણમાં ના નાખો, પણ મીઠાઈમાં બી નાખો તો આ ફૂડ કલર વાપરો. અને પેલા જે કરિયાણાની દુકાન લઈને જે ભાઈ બેઠા હતા એને પણ કહ્યું કે ભાઈ તું આ લોકોને ના આપ, તું બીજા કોઈ ધોબી આવે તારે ત્યાં આવે છે તો એને તું આપ, કારણ કે એને કલર ડાય કરવા માટેનું છે, પણ આ લોકોને આ કલર ના Food આપ. માટે તારે જે આપો. લાવવો હોય, તારે અમને આપવો હોય તો તું ફૂડ કલર લાવી અને આપ. તો આખો પ્રોબ્લેમ આટલી નાની વસ્તુથી સોલ્વ થઈ ગયો. આખો પ્રોબ્લેમ સમજણનો જ હતો. એક્ઝેક્ટલી right? સમજણનો જ હતો. એટલે આવું ઘણું બધું હોય છે. એટલે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ સેમ્પલિંગ તો કરે જ છે, પછી સર્વેલન્સ કરે છે, ઓડિટ કરે છે, ટ્રેનિંગના સેશન્સ રાખે છે. જ્યારે એવું લાગે કે આ ચોક્કસ વિસ્તારમાં, ફોર એન એક્ઝામ્પલ કેરીની સિઝન આવે ત્યારે તમે જોતા હશો કે સૌથી પહેલાં આઈ થિંક આ બહુ જૂનો પણ વાત નથી, 8-10 વર્ષ પહેલાં જ બધી જગ્યાએ કાર્બાઇડથી કેરી પકવતા હતા. દેટ વોઝ વેરી ડેન્જરસ ફોર એવરીબડી. જે લોકો ત્યાં વર્ક કરે છે એના માટે પણ ડેન્જરસ હતું, કેરી માટે પણ ડેન્જર, જે કેરી ખાય છે એના માટે પણ ડેન્જરસ હતું. અને એનાથી વધારે તો જે તમારા ઘરે પેટી મોકલાવે ને એની અંદર 4 પડીકી મૂકીને આપે કાર્બાઇડની, રાઈટ? હવે તમારા ઘરે બાળક છે, નાનું બાળક, અથવા આપણે પોતે જઈને ભૂલમાં એક પડીકીમાં હાથ લઈ લીધા ને પછી એ જ હાથ ધોયા વગર જો તમે કોઈક બીજું લોટ બોટ બાંધવાની કે કરી તો એ બધો કાર્બાઇડ તમારા પેટમાં જ જવાનો છે. ઇટ ઇઝ હાઈલી કોરોસિવ. આપણા ઇન્ટેસ્ટાઇનના માટે એ જે કાર્બાઇડ જે છે એકદમ કોરોસિવ. એટલે ઇન્ટેસ્ટાઇને જે પેલી અંદર જે ચાંદુ પડે ને તે એ હદ સુધીનો એ કોરોસિવ છે. હવે દેટ વોઝ વેરી ડેન્જરસ. એટલે અમે બધાને સમજાવીને કહ્યું કે ભાઈ પકવો, આર્ટિફિશિયલ રાઇપરિંગ ઇઝ નોટ રોંગ, પણ એને ઇથિલિન ગેસથી પકો. એના માટે કોર્પોરેશન ભાવનગરમાં પણ કરી હતી, વડોદરામાં કરી છે, બધી ગેસ ચેમ્બર કરી કે જેમાંથી ઇથિલિન ગેસ એ થતો રહે અને ત્યાં આગળ વેપારી પોતાની કેરી મૂકી દે અને પછી એ પાકવા આવે એટલે એ લઈ અને એનું રિટેલિંગ કરે, રાઈટ? એટલે આવું બધી જગ્યાએ ચોક્કસ કામગીરી કરવાની ટ્રેનિંગ આપશો. અમે ડાયલોગ કરીશું ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે તો જ અમને પણ ખબર પડશે કે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે. ફોર એક્ઝામ્પલ ફાફડા ને એવું બનાવતા હોય તો પહેલાં નિરમાનો સોડા, કપડાં ધોવાનો નિરમાનો સોડા, કોઈ પણ જગ્યાએ અમે જઈએ એટલે અમને એ નિરમાનો સોડા દેખાય. હવે એકચ્યુઅલી સોડા બાય કાર્બ અને સોડિયમ કાર્બોનેટ એ બેની વચ્ચેનો ડિફરન્સ જ આ લોકોને નથી ખબર. પછી કહે કે ભાઈ તમે આવો ખાવાનો સોડા વાપરો તો એનો વાંધો નથી, પણ પેલું પછી સમજે. એટલે ટ્રેનિંગ પણ અમારું એક કામગીરી છે. બીજી એક વસ્તુ આ ડિપાર્ટમેન્ટ એવી શરૂ કરી કે સૌથી વધારે બદનામ ફૂડ તો કયું ફૂડ? સ્ટ્રીટ ફૂડ. એમાં પાણીપુરી, કંઈ પણ થાય એટલે સૌથી પહેલાં પાણીપુરીવાળા હાથમાં આવે. સૌથી વધારે પોપ્યુલર ફૂડ તો પણ સ્ટ્રીટ ફૂડ. હવે બેને કોમ્બિનેશનને જાળવવાની. એટલે અમે કાંકરિયા સ્ટ્રીટ છે આપણી, પહેલાં બહાર જ બધા ઊભા રહેતા હતા, પછી મોદી સાહેબે અંદર આખું બધાને દુકાનો આપી અને એ કરી. એ કાંકરિયા સ્ટ્રીટ ફૂડનું અમે ઓડિટ કરાવડાવ્યું. એ ઓડિટ કરી અને એના સેમ્પલો લેવડાયા, એનું એક રિપોર્ટ બનાવડાયો અને હેલ્ધી સ્ટ્રીટ અથવા ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ નો એવોર્ડ આપવાનું શરૂ કરાવડાયું. આ બધી જ શરૂઆત ગુજરાતે કરી છે. પછી તો સ્ટ્રીટ ફૂડને અપગ્રેડ કર્યું. સિમ્પલ નાની જ વસ્તુ, થોડી ક્લીનલીનેસ રાખો, કલર ના વાપરો, પાણી છે તો આરોનું પાણી વાપરો, ફ્લોરિંગને તમે કવર કરો, તમે જે ડીશો જે આપો છો તે વખતે સ્ટીલની ડીશો બહુ ચાલે. હવે તમે કદાચ બધી જગ્યાએ જો તો ડિસ્પોઝેબલ ડીશ થઈ જાય, એટલે એ ડિસ્પોઝેબલ ડીશ તમે વાપરો જેથી કરીને તમારે ધોવાનું ને ધોઈને પછી જે ગંદકી થાય ત્યાંની ત્યાં જ ગંદકી થાય, એને કારણે પેલા જે સ્ટ્રીટ ડોગ્સ ને બધા આવી જાય. એ બધું જે એ આખા ચક્કરમાંથી બહાર કેવી રીતે નીકળવાનું એનું સોલ્યુશન પણ આપણે આપીએ. અને એમ કરીને સ્ટ્રીટ ફૂડને અપગ્રેડ કરાવ્યું. એ રીતે ઇન્ડસ્ટ્રી, દાખલા તરીકે ફેમસ ઇન્ડસ્ટ્રીઝ જે હોય ફૂડની, જેનું નામ થઈ ગયું, બ્રાન્ડ બની ગઈ હોય, એમને પણ અમે કીધું, કારણ કે એ લોકોની ફેક્ટરી જુદી હોય અને આઉટલેટ જુદા હોય, રાઈટ? તો ફેક્ટરીનું ઓડિટ કરાવડાવે એ લોકો, થર્ડ પાર્ટી ઓડિટ પણ કરાવડાવે અને એ કરીને એક રિપોર્ટ સબમિટ કરે, જેને કારણે એક નાનામાં નાની વસ્તુ, શરૂઆત વપરાતા પાણીથી લઈ
અને પેકેજિંગ સુધી એક એક વસ્તુમાં નાના મોટા જે કંઈ પણ સુધારા કરવાના હોય. ફોર એન એક્ઝામ્પલ, સૌથી વધારે ખરાબ પેકેજિંગ કયું? સૌથી વધારે ટ્રાન્સપરન્ટ જે હોય કે જેની અંદર ના જી. કોઈ બહાર કોઈ કે લેબલિંગ ના હોય. ફાફડા ખાવા ગયા છો ને? અચ્છા, ન્યૂઝપેપર. એક્ઝેક્ટલી દેટ ઇઝ ધ વર્સ્ટ પેકેજિંગ, રાઈટ? એમાં તો ફાફડા ઉપર અક્ષરો પ્રિન્ટ થઈ જાય. એક્ઝેક્ટલી. હવે તમે વિચાર કરો કે એ જે છાપા ઉપર પ્રિન્ટ કરવાની જે ઇંક છે ને, ઇટ્સ હાઈલી કાર્સિનોજેનિક. અને એક વસ્તુ યાદ રાખજો કે તમારા શરીરમાં કોઈ પણ કાર્સિનોજેનિક વસ્તુ અંદર જાય ને એ નીકળતી નથી. આપણા બોડીને ભગવાને બનાવ્યું છે કે તમે જે કંઈ પણ ઇનપુટ કરો છો એ એક્સક્રીટ પણ થાય છે, રાઈટ? પણ એ નીકળતી નથી, એ ચોંટી જાય છે. હવે રોજ ફાફડા ખાવાની ટેવ છે કે રોજ પેલું ખાવાની, અને આવી રીતે નાનું પેટમાં જાય છે, અને પછી કેન્સર થાય તો ખબર નથી પડે. સારું, શું કેવી રીતે થયું ખબર નથી પડતી. એટલે આવી નાની વસ્તુથી માંડીને, એટલે પેકેજિંગ, વેજીટેબલ્સ તમારા હાઈલી ડેન્જરસ જેને કહેવાય ને, અથવા ક્રિટિકલ વેજીટેબલ્સ કહેવાય, કે જે જો ધોયા ના હોય અથવા એનો પેસ્ટિસાઇડ્સ બરાબર ના કાઢી હોય, એની માટી બરાબર ના કાઢી હોય, અને જો તમે એને યુઝમાં લઈ લીધા તો એની ઈયળે જોડી પાપડી ભેગી ઈયળ બફાઈ ગઈ છે કે છે ને વાર કહેવાતો, એ બધું પણ અંદર જાય, અને એને કારણે તમારી ફૂડની ગુણવત્તા બગડે. એનાથી જો કોઈને ફૂડ પોઈઝનિંગ થાય, એનાથી કોઈને શારીરિક નુકસાન થાય, તો આ બધું પણ જ્યારે થર્ડ પાર્ટી ઓડિટ કરાવે ત્યારે પાણીથી શરૂ કરીને પેકેજિંગ મટીરિયલ સુધી એક વસ્તુ એન્ડ ટુ એન્ડ આખું કવર થઈ જાય. એટલે ઇન્સ્પેક્શન, ઓડિટ, સેમ્પલિંગ, લેબોરેટરી, એ સેમ્પલ પછી લેબોરેટરીમાં જાય. લેબોરેટરીમાં જાય, ત્યાં જે બધું એના ઉપર પ્રોસેસ ત્યાં થાય બધું અને રિપોર્ટ્સ એનો જનરેટ થાય. એના રિપોર્ટ જનરેટ થાય. રાઈટ. હમણાં તમે 4 ટર્મના નામ લીધા, રાઈટ? સ્ટાન્ડર્ડ, સબસ્ટાન્ડર્ડ, મિસબ્રાન્ડેડ એન્ડ અનસેફ, રાઈટ? સ્ટાન્ડર્ડ મીન્સ કે તમારું જે સેમ્પલ છે એ કમ્પ્લીટલી પાસ થઈ ગયું છે, કોઈ જ પ્રોબ્લેમ નથી, બરાબર? તો સબસ્ટાન્ડર્ડ એટલે શું થાય? ઓકે, સબસ્ટાન્ડર્ડ એટલે જો કોઈ એક્ઝામ્પલ સાથે સમજાવો તો વધારે ક્લિયર. દરેક કોમોડિટી હોય ને એના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ જે છે અને એના રૂલ્સ અને રેગ્યુલેશન છે, તો એની અંદર એના સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હોય. ફોર એન એક્ઝામ્પલ, આ પેકેજ ડ્રિંકિંગ વોટર કહેવાય. હવે પેકેજ ડ્રિંકિંગ વોટરના સ્ટાન્ડર્ડ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ નક્કી કરેલા છે, રાઈટ? કે એક તો એ ક્લિયરલેસ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ, એનો ટેસ્ટ પ્રોપર હોવો જોઈએ, એની TDS વેલ્યુ આટલી હોવી જોઈએ, એની અંદર માઇક્રોબાયલ કન્ટેન્ટ આટલું હોવું જોઈએ, એમાં કોઈ હેવી મેટલ્સ ના હોવી જોઈએ, હોય તો એની માત્રામાં હોવી જોઈએ, પેસ્ટિસાઇડ્સ ના હોય. હવે 64 આટલી નાની બોટલ માટે 64 ટેસ્ટ, 64 સ્ટાન્ડર્ડ છે, એ ટેસ્ટ પાસ કરવાના છે, સ્ટાન્ડર્ડ છે, રાઈટ? એવી રીતે આપણે દૂધ જે રોજે રોજ વપરાતી વાત કરીએ એમાં પણ હોય. દાખલા તરીકે દૂધ, તમે ફૂલ ફેટનું દૂધ, આપણે ડેરીમાંથી જે દૂધ આવે છે, ફોર એન એક્ઝામ્પલ ગુજરાતમાં અમૂલ છે એટલે હું અમૂલની વાત કરું, તો અમૂલ ગોલ્ડ, રાઈટ? રાઈટ. અને અમૂલ શક્તિ. તો અમૂલ ગોલ્ડ છે એને ફૂલ ફેટ મિલ્ક કહેવાય, અને શક્તિમાં થોડુંક ફેટ ઓછું હોય છે, તો એની મિલ્ક ફેટ 6 થી ઓછી ના હોવી જોઈએ. ઓકે. એવી રીતે મિલ્ક સોલિડ્સ નોટ ફેટ, એટલે જે પ્રોટીન કન્ટેન્ટ, એટલે ફેટ સિવાયના જે મિલ્ક સોલિડ્સ જેને કહેવાય એમાં મોટા ભાગે પ્રોટીન હોય, એ 9% ઓછું ના હોવું જોઈએ. હવે એ જ વસ્તુ શક્તિ, કે જેને આપણે ડાયટ મિલ્ક એક બાજુ કહીએ, કે જે લો ફેટ મિલ્ક કહેવાય, રાઈટ? તો એની માત્રા નક્કી કરેલી હોય, એમાં ફેટ કે કેટલું 3% ઓછું ના હોવું જોઈએ. એવી રીતે ગાયનું દૂધ, ભેંસના દૂધની ફેટ વધારે હોય, ગાયના દૂધની ફેટ ઓછી હોય, એમાં પણ 3 કે 4% ઓછી ના હોવી જોઈએ. એટલે એવી રીતે દરેક પ્રોડક્ટના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા હોય, બરાબર? તો એ સ્ટાન્ડર્ડ કરતાં વેરિએટ થાય. ઓઇલની વાત કરો તો ઓઇલમાં આયોડિન વેલ્યુ નક્કી કરેલી હોય, ઘીની વાત કરો તો BR રીડિંગ RM વેલ્યુ નક્કી કરેલી હોય. દાખલા કે શુદ્ધ ઘી હોય તો એની RM વેલ્યુ 24 કરતાં ઓછી ના હોવી જોઈએ, પણ હવે 24 કરતાં કોઈક સેમ્પલ ઘીનું લીધેલું છે તો એની 22 RM વેલ્યુ આવી છે, બરાબર? 24 થી ઓછી છે, તો એ સબસ્ટાન્ડર્ડ થયું, રાઈટ? પછી એક કેટેગરી આવે છે મિસબ્રાન્ડેડની. મિસબ્રાન્ડેડ એટલે લેબલ. સબસ્ટાન્ડર્ડમાં એક વસ્તુ ખાલી જો હું જે પ્રમાણે સમજાયું એ પ્રમાણે હું તમને ખાલી કહું કે તમે જે અમૂલનું એક્ઝામ્પલ લીધું, બરાબર? તો ગોલ્ડની અંદર 6 ફેટ હોવું જોઈએ, બરાબર? તો જો ગોલ્ડનું સેમ્પલ લેવામાં, ગોલ્ડ બ્રાન્ડ છે,
એક Yes. ફૂલ ફેટ મિલ્ક હા એટલે ફૂલ ફેટ એટલે હું હા. એનું એક્ઝામ્પલ એટલે સમજાવું છું હા, કે હા. કદાચ હું સમજો એ સાચું છે કે ખોટું એમ રાઈટ બરાબર કે જો એક મિલ્કની પ્રોડક્ટ એક મિલ્ક લીધું મેં બરાબર એનું ફેટ 6 છે તો એ ગોલ્ડ માટે એ સ્ટાન્ડર્ડ છે યસ બરાબર પણ જો એનું 4 છે તો એ શક્તિ માટે સ્ટાન્ડર્ડ છે પણ ગોલ્ડ માટે એ સબ સ્ટાન્ડર્ડ છે હા એક્ઝેક્ટલી રાઈટ ઓકે Exactly. ઓકે એટલે એ ફૂડ એ તો સબ સ્ટાન્ડર્ડ જે પ્રોડક્ટ છે એ ખાવા માટે તો ઓકે જ છે ઓકે છે ઓકે પણ જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટની અંદર હમ. અને એના રૂલ્સની અંદર એના જે સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા દરેક કોમોડિટીના સ્ટાન્ડર્ડ હોય સમજી Right. યસ હવે ક્લિયર એટલે એ સ્ટાન્ડર્ડ પ્રમાણેની એ વસ્તુ છે એની જે કે વેલ્યુ નક્કી કરેલી છે હમ. એનાથી આગા પાછી થઈ હોય હમ તો એ સબ સ્ટાન્ડર્ડ કહેવાય ઓકે પ્રોડક્ટ બરાબર છે હમ. ખાઈ શકાશે એનો એ વાંધો નથી હમ. પણ એ સબ સ્ટાન્ડર્ડ થઈ હમ પછી આવી મિસ બ્રાન્ડેડ હમ મિસ બ્રાન્ડેડ એટલે લેબલ હમ ફોર એન એક્ઝામ્પલ કોઈ હમ. એક લેબલ હમ જે છે હમ. તો આ પાણી તમે પીવો છો હમ તો કોણે બનાવ્યું હમ પાણી પાણી તો આ પેકેજ ડ્રિંકિંગ વોટરની બોટલ છે યસ તો એના લેબલ પર લખેલું હશે કે આ ક્યાં કઈ બન્યું છે કંપનીનું નામ છે બરાબર છે ખાલી બ્રાન્ડ નેમ નહીં એ Yes. ક્યાં બન્યું છે એ હશે હા મેન્યુફેક્ચરિંગ નું વેધર એની પાસે લાયસન્સ નંબર છે કે નહીં યસ એ પણ હશે તો એ લાયસન્સ નંબર લખેલો હશે રાઈટ કઈ તારીખે આ બન્યું હમ હમ તો એનું મેન્યુફેક્ચરિંગ ડેટ હશે મેન્યુફેક્ચરિંગ ક્યાં સુધી આ ચાલી શકે એક્સપાયરી તો ડેટ એની એક્સપાયરી ડેટ હશે એનો બેચ નંબર હશે હમ હમ રોજ રોજ એક પ્રોડક્શનનું તમે લો હમ એક આખો લોટ લો હમ. એટલે એનો એક બેચ નંબર પછી હમ. બીજા દિવસે બીજો લોટ બનાવો તો એનો બીજો બેચ બેચ નંબર નંબર હોય રાઈટ રાઈટ પછી એના રિલેટેડ કોઈક સ્પેશિયલ સૂચના હોય હમ દાખલા તરીકે વેજીટેરિયન પ્રોડક્ટ છે કે નોન વેજીટેરિયન પ્રોડક્ટ છે હમ તો જો વેજીટેરિયન પ્રોડક્ટ હોય તો એના પર ગ્રીન સિમ્બોલ હોવો ગ્રીન જોઈએ સિમ્બોલ હોય અને નોન વેજીટેરિયન પ્રોડક્ટ હોય તો એના પર બ્રાઉન Red. સિમ્બોલ હોવો જોઈએ રાઈટ એવી રીતે નાની મોટી દરેક પ્રોડક્ટને લગતી સૂચના હોય અને પ્રોડક્ટ વાઇઝ ચેન્જ બી થતું હોય ચેન્જ વેરિએશન બી હોય રાઈટ એક્ઝેક્ટલી તો એ બધું વસ્તુ આના લેબલ ઉપર ડિસ્પ્લે થવું જોઈએ થવું એની જોઈએ. ન્યુટ્રિશન વેલ્યુ હમ. બધી પ્રોડક્ટમાં ન્યુટ્રિશન વેલ્યુની જરૂર નથી કે પાણી છે એમાં ન્યુટ્રિશન વેલ્યુની જરૂર નથી એ રીતે સ્પાઇસીસ સિંગલ સ્પાઇસીસ હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુની જરૂર નથી પણ તમે જે વસ્તુ 3-4 વસ્તુ ભેગી કરી દાખલા કે તમે સમોસા બનાવો છો કે તમે બિસ્કિટ બનાવો છો હમ. તો બિસ્કિટનું એક પેકેટ હમ. અથવા 100 ગ્રામ બિસ્કિટ તમે જો ખાઓ તો એમાં તમને કેટલી કેલરી મળે કેટલું શું મળે એમાં પ્રોટીન કેટલું છે હમ. એમાં ફેટ કેટલી છે એમાં સુગર કેટલી છે હમ. એમાં સોલ્ટ કેટલું છે હમ. આ બધી ન્યુટ્રિશન વેલ્યુના જે ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય હમ. એ ડિસ્પ્લે થયેલા હોવા જોઈએ હમ. એ પેકેજિંગ ઉપર હોવા એ જોઈએ પેકેજ ઉપર હોવા જોઈએ હવે એમાંથી કોઈ વસ્તુ નથી હમ. કે જે એણે કમ્પલસરી રાખવાની છે એ હમ. નથી તો એ મિસ બ્રાન્ડેડ ગણાય ઓકે એ આવે થર્ડ કેટેગરી જે મિસ બ્રાન્ડેડ થર્ડ છે કેટેગરી હજી આવી અનસેફ તો મિસ બ્રાન્ડેડમાં બી ચાન્સ એવા છે કે કદાચ એ વસ્તુ ફૂડ ખાવા તમને લાયક છે. ખાવા લાયક છે ઓકે ફૂડ ખાવા લાયક છે પણ લેબલમાં જે ડિસ્પ્લે કરવામાં મિસ્ટેક કરી છે એટલે એ ઘણી ફૂડની વસ્તુમાં ક્વોલિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી હમ એના બધા ટેસ્ટ પણ કરેલા હોય મિસ હમ. બ્રાન્ડેડ આપેલું હોય તો એમાં ઉપર રિપોર્ટની અંદર બધા ટેસ્ટ કરેલા હોય હમ અને એની સાથે એનું લેબલનું પણ ચેક કરેલું હોય ઓકે અને લેબલની અંદર જે વસ્તુની ભૂલ કરેલી છે હમ એને ધ્યાનમાં એને હાઇલાઇટ કરી હમ અને એ સેમ્પલને મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યું. રાઈટ રાઈટ પછી આવ્યું અનસેફ હમ. હવે ધ મોસ્ટ ડેન્જરસ કેટેગરી ઇઝ અનસેફ આન્સર અનસેફમાં માઇક્રોબાયલ ગ્રોથ કેમિકલ એડલ્ટેશન કે જે આપણા શરીરને નુકસાન કરતા નુકસાન. કેમિકલ્સ છે એવા કેમિકલનું એડલ્ટેશન કરેલું છે પછી એની અંદર કોઈ પેસ્ટિસાઇડ્સની માત્રા એકદમ વધારે આવી ગઈ છે પછી ગુટકા હમ ઓલ ધીસ કેટેગરીઝ ફોલ્સ અંડર અનસેફ દેર આર મેની પણ આ રૂટીનમાં સમજાય એટલા હમ. પ્રમાણે હું તમને કહું કે આ અનસેફ કેટેગરી કહેવાય ઓકે કેટલીક વાર માની લો કે હમ. તમે ફૂડ પોઈઝનિંગ થયું છે હમ એક જગ્યાએથી સમાચાર આવ્યા કે આ જગ્યાએ આ ફૂડ ખાધું અથવા બાળકોએ ખાધું કે માણસોએ ખાધું કે લગ્નના વરામાં ખાધું કે કોઈ પ્રસંગમાં ખાધું અને પછી ફૂડ પોઈઝનિંગ થયું એટલે ફૂડ સેફ્ટી ઓફિસર તરત જશે મેડિકલની ટીમ એને સારવાર આપશે હમ અને ફૂડ સેફ્ટી ઓફિસર જઈ અને પહેલાં પૂછે કે ભાઈ તમે શું શું કર્યું તો વરામાં જનરલી જે હમ. ભોજન સમારંભ થતા હમ. હોય એમાં જનરલી અડધી વસ્તુ બહારથી લાયા હોય બરાબર હા અને અડધી વસ્તુ ત્યાં બનાવી હોય દાખલા કે બાસુદી જેવી વસ્તુ છે હા એ કે તૈયાર sweet બહારથી એ તૈયાર લાયા લાયા હોય કેરીનો રસ તૈયાર પૂરી લાયા કેવું કંઈક છે ઈ ત્યાં બધું બનતું પૂરી હોય ને બધું દાળ ભાત શાક ત્યાં બન્યું હોય ત્યાં આવી હા. રીતનું હોય ફૂડ પોઈઝનિંગમાં તો એને દાળ ભાત શાક રોટલી ને બાસુદી ને બધું જ ખાધું હોય હમ રાઈટ પણ એમાં જે સસ્પિશિયસ વસ્તુ લાગે એના હમ. નમૂના લેવામાં આવે
એને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં. હવે એમાં જો માઇક્રોબાયલ ગ્રોથ એટલો બધો થઈ ગયો હોય જેને કારણે ફૂડ, તો એ ફૂડ અનસેફ ડિક્લેર થાય. ઓકે. એટલે આ હવે પ્રોસિજરની વાત કરું તો સેમ્પલ પાસ થાય છે તો કશું કરવાનું રહેતું નથી. સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અથવા મિસબ્રાન્ડેડ જાહેર થાય છે તો એ પનિશમેન્ટનો ગુનો નથી બનતો. ઓકે. એ ફક્ત ફાઇન ભરી અને તમે આગળ તમને સુધરવાની તક મળે એ બને છે. એટલે આ જે કેસો છે ને એ દરેક જે તે જિલ્લાની અંદર રેસિડેન્શિયલ ડેપ્યુટી કલેક્ટર હોય. આમ તો કલેક્ટરને શું આપેલી હોય સત્તા, પણ કલેક્ટર તો બધા આટલા બધા કેસીસ ચલાવી ના શકે, એટલે રેસિડેન્શિયલ ડેપ્યુટી કલેક્ટરને એના પાવર આપેલા હોય. એ આ બધા કેસ ચલાવે, બેઉ પાર્ટીનું હિયરિંગ થાય કે ભાઈ મિસબ્રાન્ડેડ થયું છે તો કંપની કે જે પણ હોય જેને લેબલ જેની પ્રોડક્ટ હોય એ કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, હવે પછી અમે નહીં કરે, તો એનો જે કંઈ ફાઇન ભરવાનો થતો હોય એ ફાઇન ભરીને એ કેસ ત્યાં ક્લોઝ થાય. પછી આગળ એના પર કોઈ એક્શન લેવાની જરૂર નથી. પણ અનસેફની મેટરમાં કમ્પલસરી કોર્ટની અંદર એનો કેસ દાખલ થાય, કારણ કે એની અંદર સજાની પણ જોગવાઈ હોય છે અને દંડની પણ જોગવાઈ હોય છે. હવે સજાની જ્યારે જોગવાઈ હોય ત્યારે નામદાર મેજિસ્ટ્રેટ જ નક્કી કરી શકે કે આની અંદર આ કેસ ચાલે અને એમાં આટલી સજા થાય. ઓકે. સો મને કોઈક એવો કિસ્સો કહો, કારણ કે તમારી જે આખી કારકિર્દી દરમિયાન કોઈક એવો કિસ્સો હોય કે જે તમને આમ કહેવાય ને હજી સુધી યાદ હોય કે કારણ કે કેટલું 25-30 વર્ષ તમે બરોબર આ સર્વ કર્યું હશે, તો એમાં કોઈ એવો કોઈ કિસ્સો તમને જે યાદ હોય? છે ઘણા બધા. હા. ઘણી વખત થોડી કોમિક પણ થતી હોય. હા. એટલે માણસો કેટલા બધા અજ્ઞાન હોય ને. ભાવનગરની જ વાત કરું. ભાવનગરમાં અમને એક મેસેજ મળ્યો અથવા ફરિયાદ આવી કે ભાઈ આ વ્યક્તિ બહુ ખુલ્લેઆમ ભેળસેળ ને એવું તેવું કરે છે. તને યાદ તો સૌરાષ્ટ્રમાં ડિસ્કો તેલ કહેવાય, રાઈટ? ડિસ્કો તેલ. એટલે એ બિઝનેસ એવી રીતે થતો હોય, થોડો બિઝનેસ પણ સમજે તો ખ્યાલ આવે. જેમાં જે ખરીદે છે ને એને પણ ખબર છે કે આ ડી છે, એનો સિમ્બોલ પણ ડી હોય. એટલે ઓર્ડર પણ આપે ને તો કે મારે 10 ડબ્બા સિંગ તેલ જોઈએ છે, ડી. ઓકે. એટલે જે ખરીદે છે, અચ્છા આ ખરીદનાર કોણ? ગ્રાહક ના હોય, ઇટ્સ નોટ અ કન્ઝ્યુમર. તો પણ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય, હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા હોય, રાઈટ? રેસ્ટોરન્ટના ઢાબા, હાઈવે પરના ઢાબા, એ લોકોને ફક્ત એવું દેખાડવું છે કે હું જે ફાફડા બનાવું છું, મારે ત્યાં જે ફરસાણ બને છે એ સિંગ તેલમાં બને છે. એટલે વોટ દે વોન્ટ ધ ફ્લેવર ઓફ ધ સિંગ તેલ, ફ્રેગ્રન્સ. સિંગ તેલ કે ઘી તમે મોટા ભાગે ગૃહિણી કેવી રીતે જોતી હોય કે આમ હાથ ઉપર આમ ઘસે અને આમ સુંદર, જો સિંગ તેલની સ્મેલ આવે તો કેવું કે આ સારું સિંગ તેલ. પણ એમાં એને આઈધર સિંગ તેલને રિપ્લેસ કર્યું હોય, કમ્પ્લીટ રિપ્લેસ પણ કરેલું હોય, સિંગ તેલ હોય જ નહીં, ખાલી પામોલીન તેલ જ હોય કે જે કમ્પ્લીટલી ઇનર્ટ છે. પામોલીન તેલ ઇનર્ટ, એની કોઈ રંગ ના હોય, સ્મેલ ના હોય, કશું ના હોય. તો એની અંદર સિંગ તેલની ફ્લેવર નાખી અને સિંગ તેલ તરીકે આપે. હવે માર્કેટમાં જ્યારે 1200 રૂપિયાનો સિંગ તેલનો 15 કિલોનો ડબ્બો મળતો હોય, એ વખતે જે ખરીદે છે ને એ પણ 600 રૂપિયામાં જ ખરીદે છે. બરોબર. કેમ કે એને ખબર જ છે કે મેં ડી જ લીધું છે. લાઈક ફર્સ્ટ કોપી વોચ તમે ઓરિજિનલ લો અને ફર્સ્ટ કોપી રાડો અને ફર્સ્ટ કોપી લો, રાઈટ? તમને ખબર જ છે કે આ ફર્સ્ટ કોપી છે. સેમ વસ્તુ આ બિઝનેસમાં ચાલે. એટલે હવે અમે ભાવનગરમાં અમને ખબર પડી કે આ વ્યક્તિ ડિસ્કો સિંગ તેલ વેચે છે. કપાસિયાના પછી બધામાં થાય, આ બધું કપાસિયામાં થાય ને સિંગ તેલમાં થાય ને મસ્ટર્ડ ઓઇલમાં થાય ને બધામાં થાય, અને દરેકની ફ્લેવર મળે. હવે અમે ગયા એટલે બધી જ ઓછામાં ઓછી 250 કંપનીઓના એને લેબલો પણ છાપી રાખેલા. ઓકે. એની પોતાની કોઈ કંપની જ નહોતી. એ ફક્ત કોઈ કારખાનાવાળાને કહી, જે લોકો ઓઇલની ફેક્ટરી હોય ને મિલિંગ, એને પાસે જઈને કે પામોલીનના તેલના ડબ્બા ભરીને પોતાને ત્યાં મંગાવી લે અને પછી એના પર લેબલ જ મારી દે. સિંગ તેલના લેબલ મારે, કપાસા તેલના લેબલ મારે, આવે. અને એવી કોઈ ક્રિયોન સારી બ્રાન્ડ હોય એના લેબલ મારે. હા, સારી, ખરાબ, ચાલતી, હાથી. સિંગ તેલ તો તમે આમ જશો તો કેટલી બધી જાતના હાથી બ્રાન્ડનું સિંગ તેલ ને દારા ને ગુલાબ ને બધા જ મળતા હોય ને. એટલે એવી રીતે બધી જુદી જુદી બધા એ કરીને એ કરે. પછી તો અમે બધું, તે વખતે એક કલેક્ટર સર સારા હતા,
તો એમને પણ નવાઈ લાગી કે આખી મિની ફેક્ટરી જેવું જ એણે ઊભું કરેલું હમ. અને લેબલિંગની કાર્યવાહી ત્યાં થાય બધી અને રોજે રોજનું એને ત્યાંથી એ થાય. પછી બીજે દિવસે ભાઈ મારી ઓફિસમાં આવ્યા. મને કે સાહેબ ભગવાનની કસમ હા હું ભેળસેળ નથી કરતો. એટલે કે હું સિંગ તેલની અંદર બીજું તેલ ભેળો હું ખાલી રિપ્લેસ જ કરું છું. સો ઇટ્સ અ કોમેડી. આપણે એમને કે શું હાઈટ સુધી માણસની અજ્ઞાનતા છે કે ભેળસેળ નથી કરતો, આખે આખું રિપ્લેસ કરી નાખું છું. હું ભેળસેળ નથી કરતો. ભગવાનની કસમ એમ ભગવાનને પ્રાર્થના પણ કરે કે હું ભેળસેળ નહીં કરું એમ. એટલે પણ એનીવેઝ ઘણી બધી એવી બધી રેડ્સ અમે પાડેલી હોય કે એક રેડ એવી જ હતી અને એમની પાસે ઇન્ફોર્મેશન આવી હતી કે તમે આ ફલાણા ગામની અંદર ગામડું હતું એકદમ એની અંદર સવારે 4 વાગે તમે જાઓ તો એ લોકો દૂધનું નકલી દૂધ બનાવે છે એવી એ હતી. એટલે પછી એમણે મને બોલા અમે વાત કરી મેં આખી ટીમ લઈને ત્યાં ગયા હતા. તો ત્યાં તમને યુરિયા માલ્ટોડેક્સ્ટ્રીન જે લોકો નાખે તે ગ્લુકોઝ બધું મિક્સિંગ કરી એટલે એ લોકો શું કરે ચિલિંગ સેન્ટરમાં દૂધ ગામના લોકો દૂધ એ કરી જાય. હવે એ આવતું હોય એની પાસે કદાચ 100 લીટર પણ એ વેચે 2000 લીટર. હવે 100 લીટર દૂધ તમારી પાસે કલેક્ટ થયું છે અને એમાંથી 2000 લીટર બનાવવું હોય એટલે તમારે અંદર પાણી નાખવું પડે. પાણી નાખો એટલે દૂધ પાતળું થઈ જાય એટલે એની અંદર સ્ટાર્ચ નાખવી પડે. પછી સ્ટાર્ચ નાખો તો દૂધ ફીકું થઈ જાય એટલે એની અંદર માલ્ટોડેક્સ્ટ્રીન એને થોડુંક મીઠાશ આપવા માટે નાખવું ગ્લુકોઝ નાખે પેલી ફેટ ઓછી થઈ ગઈ હોય એટલે એની અંદર ફેટનું રિપ્લેસમેન્ટ કરવું પડે એટલે પામોલીન તેલને એમાં મિક્સિંગ કરીને એ રબડું. એટલે ટૂંકમાં 1000 જેવું કામ થાય અને પછી એ પકડાય. ઘણી બધી જગ્યાએ કમ્પ્લીટલી નકલી ઘીની ફેક્ટરીઓ પકડી હોય, ખૂબ સારા ઇક્વિપમેન્ટ લીધેલા હોય, ખૂબ સારા જેને સ્ટીમ જેકેટ પેલા વેસલ્સ હોય કે જેમાં આજુબાજુથી સ્ટીમ ગરમ થાય એની અંદર એ કરે. પામોલીન તેલ અથવા પામ કર્નલ જે વાપરે જે થોડું સોલિડિફાઈડ હોય પામ કર્નલ એ નાખે, પછી એમાં ફ્લેવર નાખે, પછી એને દાણાદાર બને એની ટેકનિક. સો આઈ હેવ સીન કે જેને ખોટું જ કરવું હોય ને એ લોકો રિવર્સ એન્જિનિયરિંગ કરે કે લેબોરેટરીમાં આટલા ટેસ્ટ કરવાના છે, દાખલા તરીકે RM વેલ્યુની ચકાસાય તો RM વેલ્યુને સેટ કરવા માટે કેવી રીતે જે તમે પામોલીન તેલ નાખો તો એની RM વેલ્યુ તો તમારી 2 કે 4 જ આવવાની છે. તો 24 RM વેલ્યુ લાવવા માટે બીજું શું કરવું પડશે? હા, એટલે એમાં એસિટેમ નામનું એક કેમિકલ આવે એ અંદર મિક્સ કરે એટલે RM વેલ્યુ સેટ થાય. એ રીતે BR વેલ્યુ સેટ કરે, BR રીડિંગ સેટ કરે, એની ફ્લેવર સેટ કરે. ફ્લેવર મેં તમને કહ્યું ને કે આર્ટિફિશિયલ ફ્લેવર મળતી હોય એ નાખે એટલે શુદ્ધ ઘીની સોડમ આવે, ઘી દાણેદાર. આ બધું લેબોરેટરીના એક્સપેરિમેન્ટ કરીને પછી ફેક્ટરી નાખે અને પછી એ કેવું રિવર્સ એન્જિનિયરિંગ કરતા હશે આખી પ્રોડક્ટ? ઘણું રિવર્સ એન્જિનિયરિંગ. પણ અગેન કહેવત કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠા. તમે જ્યારે મિલ્ક ફેટને રિપ્લેસ કરીને વેજીટેબલ ફેટ નાખી છે તો એ કદાચ સામાન્ય કેમિકલ ટેસ્ટથી ખબર ના પડે પણ ગેસ ક્રોમેટોગ્રાફીનો જે ટેસ્ટ છે એ દરેક મોલેક્યુલનું એક એટલાસ આપે એટલે એનું એક સ્ટાન્ડર્ડ એનું કર્વ આવે. એ કર્વમાં ખબર પડી જાય કે આમાં વેજીટેબલ ફેટ છે, આઈડેન્ટિફિકેશન થઈ જાય. ઓકે. એટલે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ એટલે અગેન ગુજરાત અમે લીડ લીધી કે અને એમાં અમે જે આપણી અમૂલની જે ડેરીઝના જે નિષ્ણાતો હોય કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ એમનો જ કે ઘરેથી જ આ લોકો મિક્સિંગ કરી આજે જેની ભેંસે 10 લીટર દૂધ આપેલું છે અને એને 20 લીટર દૂધ જમા કરાવવું છે ડેરીમાં, બરોબર, તો એ શું કરે 20 લીટર બનાવે કેવી રીતે? આવી જ રીતે બનાવે. અથવા તો મિલ્ક ફેટ પોતે કાઢી લે, રિપ્લેસ કરે, એને એ ક્રીમને એ ઘીના ભાવે કે માખણના ભાવે વેચે, રાઈટ? અને એ મિલ્ક ફેટ જે રિપ્લેસ થઈ તો એને કોઈક ફેટ તો રિપ્લેસ કરવી પડે એટલે એમાં પછી વેજીટેબલ ફેટ એડ કરે, મિક્સરમાં એ કરી અને પછી એને મિક્સિંગ કરી દે. એની અંદર એને મીઠાશ લાવવા માટે કંઈક નાખે, આ તે બધું યુરિયા નાખે. યુરિયા એટલે તમારે બહુ ચિલિંગ એટલે એને ચિલ્ડ રાખવા માટેની જે એનર્જી આપવી પડે એ ના આપવી પડે. આવું ઘણું બધું નાખતા હોય છે આ લોકો. તો ડેરીનો પણ આ જ પ્રોબ્લેમ. એટલે ડેરી અને ફૂડ એન્ડ ડ્રગની લેબોરેટરીએ બંને ભેગા થઈને આ GCની મેથડ વિકસાવી અને એમાં હવે તરત ખબર પડી જાય છે. એટલે હવે એ બધું કરતાં
હિંમત તો કરવાવાળા કરવાના છે, પણ તોય ઘણું બધું અટકે. યસ. કારણ કે એ જ છે ને કે ધારો કે જ્યારે કંઈક આવું પકડાય ને ત્યારે લોકો એવું કહેતા હોય કે ફૂડ ડિપાર્ટમેન્ટ કરે છે શું આટલું બધું પકડાય છે, પણ ફૂડ મને ડિપાર્ટમેન્ટે લાગે કે પકડ્યું એટલે જ ત્યારે જાહેર થયું ને, યસ હું એ જ કહું કે એ તો ત્યારે ખબર પકડ્યું કેવી ત્યારે રીતે પડે? એ તો પકડાયું. ખબર કેવી રીતે પડે? યસ, કારણ કે આટલી બધી પ્રોસેસો ચાલતી હોય, હા. આટલું બધું ચાલતું હોય પાછળ, એ ખબર જ અને ન હોય. આ બધા જે લેભાગુ તત્વો જેને અમે કહીએ છીએ, હમ, એ લોકો એક તો ભાડે લે, હમ, એમને પણ ખબર હોય હમ, કે મારે આ જગ્યાએ આ ધંધો હમ. 3-4 મહિના જ કરવાનો છે. પછી અહીંયાથી નીકળી જ જવાનું છે. એટલે કોઈ બી શેડ ભાડે રાખે, હમ, ત્યાં આગળ સેટઅપ ઊભું કરે, જે ચાલે રાત્રે આ બધો પ્રોસેસ ચાલે. કારણ કે એટલી બી ખબર હોય ને કે ભાઈ ફૂડ ઇન્સ્પેક્ટર, આ પોલીસ ડિપાર્ટમેન્ટ તો છે નહીં કે રાત્રે પેલું ચોરી કરવા માટે પેલું એક જ રાત્રે પોલીસના રાઉન્ડ મારે, એવું આ ડિપાર્ટમેન્ટ નથી, આ સિવિલ ડિપાર્ટમેન્ટ છે. હમ. એટલે એમ કે રાત્રે 12 વાગે કોણ જોવાનું બધું, ત્યારે ફેક્ટરી ધમધમે, સવાર 5 કે 6 વાગે તો દુનિયા જાગે ત્યાં પોતે બધું બંધ કરી દે. સપ્લાય કરી દે. સપ્લાય એ સપ્લાય થઈ ગયું, ટેમ્પા બનીને જતું રહ્યું. હવે દિવસના ટાઈમે ફૂડ ઇન્સ્પેક્ટર જો જાય ત્યાં આગળ તો એને કંઈ મળે જ નહીં. અરે સાહેબ આપણે તો ક્યાં કશું કરીએ જ છે, આવો ને લો ને, ક્યાં નમૂના, કશું છે જ નહીં, ધંધો જ ક્યાં છે, આવી બધી વાતો હોય એમની. પણ જ્યારે ચોક્કસ બાતમી હોય ને ત્યારે અમે રાત્રે 12 વાગે પણ જઈએ, ઓહ. 12, 12:30 એવી ઘણી રેડ પાડેલી છે. હમ. એક ઓઇલની ફેક્ટરીવાળા હતા, ઓઇલ મિલ, એ કૂતરા રાખે, આલ્સેશિયન ને એવા મોટા મોટા કૂતરા રાખે. એટલે એ જ્યાં સુધી એલાઉ ના કરે તમને ત્યાં સુધી તમે અંદર ના જઈ શકો. મોટી મોટી કમ્પાઉન્ડ હોય ને, એટલે ઘણા બધા એવા કિસ્સા હોય. કોમેડીથી શરૂ રોકવા કરી, માટે થઈને આવું કરે. હા 100%. પણ મેં મારે આટલા કરિયરમાં ઘી માટે ખૂબ રેડ પડી છે, દૂધ માટે પડેલી છે, ગોળ એવી વસ્તુ જેમ કે એ તો સેફ જ હોય, પણ એમાં પણ સલ્ફરનું પેલું એ નાખતા હોય છે કે જેથી કરીને એનો જે કચરો કાઢવા માટે, વિચ ઇઝ નોટ એલાઉડ. ખાલી મઠિયા તમે આમાં જુઓ કે મઠિયા દિવાળીમાં અત્યારે તહેવારો ચાલશે એટલે મઠિયા બનશે, તો એના ઉપર પણ એ ચોંટી ના જાય એકબીજાના ઉપર, એના માટે પાવડર ભભરાવે, એ પણ સલ્ફાઇટનો ને એનો જ પાવડર હોય છે. એટલે સમથિંગ્સ they do just to make the business easy. Some things they do intentionally, some things they do જે થવાનું એ થાય, મારે તો આ જ કરવું છે. અને some things they don't know and વસ્તુ થઈ જાય છે. રાઈટ. તમે જે કીધું ને કે એણે જગ્યા એટલે જ રેન્ટ ઉપર રાખ્યું, એવી રીતે રાખ્યું, એને ખબર જ છે કે મારા આ બિઝનેસ બસ મારે 3-4 મહિના કરીને મારે અહીંયાથી થોડાક પૈસા બનાવીને મારે ભાગી જવાનું છે, જેવું છે. અને એમનો ગ્રાહક વર્ગ એટલે આના માટેના ગ્રાહકો એટલે રિટેલર્સ હોય, એવા ગામડાના ને અમુક એ લોકો શોધી જ રાખ્યા હોય કે ભાઈ એ દુકાનમાં અહીંયા 50 બોટલ આપી, અહીંયા 10 બોટલ આપી, અહીંયા 15 બોટલ આપી, એમ કરીને જ. અને ગામડા રિટેલરો એટલે એ બિચારા ભી હોય કે એમને આ વસ્તુની ખબર નહીં. એને ઓલું સિંગ તેલનું તમે જે કીધું, સિંગ તેલનો ડબ્બો મૂકી દીધો તો એને તેમ જ લાગે ને કે આ સિંગ તેલ છે, જો સ્મેલ આવે છે. યસ. સો હમણાં આપણે પેકેજિંગની વાત થઈ ને ત્યારે મારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવ્યો હતો કે પેકેજિંગની ઉપર જ્યારે તમે કીધું કે મેન્યુફેક્ચરિંગ ડેટ, પેકેજિંગ ડેટ અથવા તો એક્સપાયરી ડેટ લખેલી હોય, તો ઘણાની અંદર બેસ્ટ બિફોર ભી લખેલું હોય ને ઘણામાં એક્સપાયરી ડેટે લખેલું હોય, તો બંને વસ્તુ સેમ જ થઈ? ના. તો પહેલું બેસ્ટ બિફોર અને એક્સપાયરી બેની વચ્ચેનો ડિફરન્સ સમજીએ, પછી અત્યારનું તાજેતરનું પ્રોવિઝન શું છે એ પણ હું તમને કહીશ. ઓકે. પહેલા કોઈ પણ ફૂડ ઉપર ફક્ત બેસ્ટ બિફોર જ લખાતું હતું. દાખલા તરીકે તમે બિસ્કિટનું પેકેટ લીધેલું છે તો એના પર લખ્યું બેસ્ટ બિફોર 6 months, મેન્યુફેક્ચરિંગ એન્ડ પેક્ડ ઇન ધ મંથ ઓફ જૂન 26, અને બેસ્ટ બિફોર 6 months. એટલે 6 મહિના પછી એ પ્રોડક્ટને લઈને તમે લેબોરેટરીમાં મોકલો તો પાસ થશે. ઓકે. પણ એની જે પેલેટેબિલિટી એટલે ઓર્ગેનોલેપ્ટિક સેન્સ એટલે સ્વાદ, સુગંધ, રંગ, ગંધ, આ બધીમાં થોડું ફરક પડે. ઓકે. ફોર એક્ઝામ્પલ બિસ્કિટ થોડું મોઇસ્ચર પકડી લીધેલું હોય, રાઈટ, થોડોક ટેસ્ટમાં ફરક પડ્યો હોય, પછી ડાર્ક બ્રાઉન હોય તો થોડુંક લાઇટ બ્રાઉન થઈ ગયું, અથવા લાઇટ બ્રાઉન હોય તો થોડુંક ડાર્ક બ્રાઉન. કોઈક પ્રોડક્ટ જ્યારે હોય ત્યારે વ્હાઇટ હોય, પછી થોડી યલોઇશ થઈ ગયું પકડી હોય.
આવા નાના મોટા ફેરફાર હોય, ઓકે. બટ ધીઝ ચેન્જીસ હમ. ડઝન્ટ અફેક્ટ ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ. એટલે 6 મહિના પછી તમે એ પ્રોડક્ટને ખાઓ તો તમને કોઈ નુકસાન નથી થવાનું, એના સ્ટાન્ડર્ડમાં કોઈ ફરક નથી પડવાનો, પણ આવા ચેન્જીસ થોડા ઘણા દેખાય. ઓકે. એટલા માટે એ બેસ્ટ બિફોર રાખ્યું હતું. પણ હવે છેલ્લા થોડાક વખતથી બેસ્ટ બિફોર નહીં જ લખવાનું હમ. હમ. એવું એક રૂલ આવી ગયો છે. ઓકે. Right. હવે કમ્પલસરી એક્સપાયરી ડેટ જ. એક્સપાયરી ડેટ. એક્સપાયરી ડેટ મીન્સ કે આ તારીખ ગઈ એટલે આ વસ્તુ તમારે વેચવાની નથી ને ખાવાની નથી. ખાવાની નથી. હમ. ગ્રાહક જનરલી ફૂડ બિઝનેસ ઓપરેટરની જવાબદારી ક્યાં સુધી? હમ. ક્યાં સુધી? ગ્રાહકના હાથમાં વસ્તુ આવે ત્યાં સુધી. હમ. એટલે રાઈટ. રિટેલરે જે હા. માણસ, કારણ કે કોઈના ઘરમાં વસ્તુ પહોંચી ગઈ પછી તો એમની જવાબદારી It's નથી not ને. that. રાઈટ, બરાબર છે. પણ આ એક્સપાયરી લખવાનું પાછળનું હમ. કારણ પણ આ છે કે ઘણી વખત ઘરે જઈને પણ લોકો હમ. મૂકી રાખતા હોય, ફ્રીજમાં મૂકી રાખે, હમ. 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 અને પછી 4 દિવસ પછી ખાય, હમ. 15 દાડા પછી ખાય. આમાં એક બીજો પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તમે વાત કરીને એટલે મને યાદ આવ્યું કે ઘણીવાર છે ને મેન્યુફેક્ચરિંગ ડેટ હોય, બરોબર, એક્સપાયરી ડેટ લખેલી હોય, બરોબર, પણ એક્સપાયરી ડેટની હજી 6 મહિનાની વાર છે પણ પ્રોડક્ટ ખોલી નાખી. હા, એ ખોલી નાખે પછી કંઈક એવું ઊભી હોય છે ને ઘણી જગ્યાએ પ્રોડક્ટમાં કે જો ઓપન થઈ ગઈ પછી તમારે એને આટલા દિવસમાં યુઝ કરી દેવી પડે. ના, હમ. ઘણી જગ્યાએ નહીં, દરેક જગ્યાએ એવું હોય હા. કે પ્રોડક્ટ તમે એક વખત ઓપન કરી, હમ. દાખલા તરીકે દૂધનું પેકેટ તમે લાયા છો, હમ. હમ. દૂધની લાઈફ હમ. ખાલી 48 કલાકની હોય છે, એનાથી વધારે નથી હોતી. નથી હોતી. હા. એટલે એમાં લખે છે કે યુઝ બાય. હમ. હવે આ એક એક્સપાયરી એના Best કરતાં before એક અને use by. યુઝડ બાય પણ છે. હમ. એટલે કે જે પ્રોડક્ટની લાઈફ, શેલ્ફ લાઈફ 7 દિવસથી ઓછી હોય એમાં હમ. યુઝડ બાય લખવાનું છે, અને એમાં ચોક્કસ તારીખ જ લખવાની છે. હમ. આજે આપણે 30 તારીખ થઈ, હમ. આજે તમારા હાથમાં જે પેકેટ આવે હમ. અથવા કાલે સવારે તમે તમારા ઘરે જોજો હમ. તો એમાં લખેલું હશે કે યુઝડ બાય 2 ઓગસ્ટ. હમ. રાઈટ. તમારા હાથમાં 31 તારીખે આવ્યું છે, બટ યુઝડ બાય 2 ઓગસ્ટ. હમ. પછી એમાં સ્ટોરેજ કન્ડિશન લખેલી હશે હમ. કે સ્ટોર એટ સચ 2 to હમ. 6 ડિગ્રી હમ. ટેમ્પરેચર કે એ કરીને. હવે પ્રોડક્ટ તમે ખોલી નાખી છે, હમ. પછી વેપારીની કોઈ જવાબદારી નથી રહેતી. હમ. પ્રોડક્ટ ખોલીને તમે એને ફ્રીજમાં મૂકો, સારી રીતે સ્ટોર કરો, એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને તમે વાપરો, એ બધું જ ઇટ ઇઝ યોર્સ, હમ. રાઈટ. 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 પણ જ્યાં સુધી બંધ છે ત્યાં સુધી એ જવાબદારી વેપારીની રહેશે. એટલે પણ product- ઓફકોર્સ જે ગૃહિણી છે હમ. એને ખબર, એટલે આપણે ડેરીમાંથી દૂધ આવે છે હમ. કે આપણે મસાલા સ્પાઇસીસ આવે છે, હમ. આપણે ઘરે લઈ આવીએ છીએ, હમ. ખોલવાના તો છે જ પેકેટ, એ જ વખતે ખોલવાનું. હમ. પછી 12 મહિનાની જે એની એક્સપાયરી લખેલી છે હમ. કે 11 મહિનાની એક્સપાયરી લખેલી છે, તો તમે એને એરટાઇટ એમાં એ કરો. હમ. તમારે એનું ઓઇલિંગ કરવું હોય તો એડિબલ ઓઇલથી તમે એનું ઓઇલિંગ કરો, હમ. અને પછી તમે એને કરો, પછી એમાંથી થોડું થોડું લો. યુઝ કરો. પણ એ વખતે પણ જો ઘણાના રસોડા, હમ. એટલે ખાલી ગૃહિણીની વાત નથી કરતી, એ જ રીતે રેસ્ટોરન્ટ્સ ને એ બધાના હમ. તમે કિચન અથવા સ્ટોર રૂમ જોતા હશો હમ. તો હાઈ ટેમ્પરેચર, હમ. એટલે ટેમ્પરેચર જ એક તો ઓછામાં ઓછી જગ્યાએ એ લોકો સ્ટોર માટે રાખતા હોય, રાઈટ. ટેમ્પરેચર વધારે હોય, હ્યુમિડિટી વધારે હોય, તો એ વહેલા પણ બગડી જાય. હમ. કારણ કે એટલે મેં આ એટલે જ વાત કરી કે પ્રોડક્ટની એક્સપાયરી લખેલી છે થોડાક દિવસ પછી નહીં, પણ તમે પ્રોડક્ટ ઓપન કરી નાખી પછી એ એક્સપાયરી તમારા માટે મેટર નથી કરતી, નથી matter કરતી. બરોબર. પછી ઓપન થઈ ગઈ પછી તમારે એને હા, એટલે હું તમે as આજે ને soon આજે as પેકેટ લાવ્યા possible. છો, હા. સપ્ટેમ્બર મહિનામાં જ બને, અરે હા. જુલાઈ મહિનામાં જ બનેલી પ્રોડક્ટ તમે લાવ્યા છો, રાઈટ. રાઈટ. 12 મહિનાની એક્સપાયરી જોઈ, એક્સપાયરી છે. પણ જો તમે એને આજે ઓપન કરીને બરણીમાં ભર્યું છે, હા. અને એ વખતે તમારું અંદરનું ઓક્સિજનની જે તમે કીધું તમે એને એરટાઇટ નથી કર્યું, હા, પ્રોપર ઓઇલિંગ નથી એ કર્યું, હોય હા, પ્રોપર સ્ટોર નથી 5 કર્યું. મહિના 6 મહિનામાં પણ એને અંદર જીવાત પડી શકે છે. રાઈટ. રાઈટ. સો ઘણીવાર છે ને, જેમાં હમણાં તમે ઓઇલની વાત કરી કે આવી રીતના બધા ફેક્ટરીઓ પકડાતા હોય છે, બરાબર, અને એમાંથી જે બલ્કમાં જેને ઓઇલની જરૂર પડતી હોય એ લોકો વધારે યુઝ કરતા હોય, પણ જે લોકો પ્રોપર ઓઇલ યુઝ કરે છે, લાઈક આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ફાફડા, ગાંઠિયા આવી જે વસ્તુ બનાવે છે એ લોકોને ઓઇલ વધારે જતું હોય, રાઈટ. તો ઘણીવાર લોકો આવું કહેતા હોય છે, ને આવું મેં બી સાંભળ્યું છે, બરાબર, કે વારંવાર એકનું તેલ યુઝ કરવાથી છે ને એ તેલ, એ જે ઓઇલ છે એ ઝેર જેવું બની જાય, બરાબર. સાચી વાત છે, તો સાચું છે આ? એકદમ સાચી વાત છે. કેમ? હમ. ઓઇલને તમે એકવાર ગરમ કર્યું, હમ. તમે જ્યારે પણ ફ્રાઈંગ કરો છો હમ. ત્યારે એનું ટેમ્પરેચર
150ની આસપાસ હોય છે. ઓકે. ફ્રાઈંગ ઓઇલ. હમ. વોટર બોઇલિંગ 100 ડિગ્રી થઈ સો જાય. વેપર થઈ જાય, રાઈટ. એ થયું. હા. જ્યારે તમે જે પ્રોડક્ટને ફ્રાય કરી, તમે હમ. ભજીયા અંદર તળ્યા છે, હમ. તમે ફાફડા તળ્યા છે, હમ. કે તમે વેફર તળી છે, રાઈટ. એ વખતે એ પ્રોડક્ટ જે લંપ તમારું જે છે ડવ હમ. અથવા બટાકાની કતરી વોટેવર, હમ. એ જે છે એની અંદર પાણી પણ છે, હમ. મોઇશ્ચર પણ છે. રાઈટ. એટલે એ બધું મોઇશ્ચર ક્યાં જવાનું? એ તો તેલમાં જવાનું. તેલમાં જવાનું. એ પ્રોડક્ટની અંદર જે વસ્તુ છે એ પણ તેલમાં જવાની. હમ. એટલે એ તેલ ધીરે ધીરે એની અંદર ટીપીસી વેલ્યુ, ટોટલ પોલાર કમ્પાઉન્ડ, ટીપીસી એ વેલ્યુ. ઇન્ક્રીઝ થતા જાય. ઓકે. એટલે જ્યારે તમે પ્યોર તેલ, હમ. કોઈ પણ વેજીટેબલ હોય, એમાં પામોલિન પણ હોય, સિંગ તેલ પણ હોય, કપાસિયા પણ હોય, સૂર્યમુખીનું પણ હોય, રાઈસ બ્રાન્ડ હોય, કોઈ પણ તેલ, તલનું તેલ પણ હોય, એ જે તેલ છે એનું ફ્રેશ ટીપીસી વેલ્યુ હમ. 12 થી લઈને મેક્સિમમ 18 સુધીની હોય, એનાથી વધારે ના હોય. બરોબર. પણ જેમ તેલ ઉકળે હમ. પછી એકવાર ઠંડુ પડીને ફરી ગરમ થાય, હમ. ફરી ઠંડુ પડીને ફરી ગરમ થાય, એમ એની ટોટલ પોલાર કમ્પાઉન્ડ વેલ્યુ વધતી જાય. હમ. હવે આ વેલ્યુ છે એ શું છે? એનાથી હમ. થાય શું? તેલમાં ટ્રાન્સફેટ વધતી જાય. હમ. આપણા શરીરને, આપણા હાર્ટ માટે સૌથી વધારે સૌથી નુકસાનકારક ખરાબ ટ્રાન્સફેટ, યા રાઈટ. એક ટ્રાન્સફેટ અને એક LDL, હમ. લો ડેન્સિટી લિપિડ્સ, હમ. રાઈટ, અને HDL ઇઝ હાઈ ડેન્સિટી લિપિડ. હમ. ઇટ ઇઝ સમવોટ ગુડ, હમ. એટલે કોલેસ્ટેરોલ જેને કહીએ ને એ. પણ LDL વધારે ખરાબ, એ તે ટ્રાન્સફેટ વધારે ખરાબ. એટલે જેમ જેમ એકનું એક તેલ તળાતું જાય વારંવાર, એની ટીપીસી વેલ્યુ વધતી જાય, અને એ ટીપીસી વેલ્યુ વધે છે એ ઇન્ડિકેશન કરે છે કે આ તેલમાં ટ્રાન્સફેટ વધતી ગઈ છે. વધતી ગઈ છે. સો દેટ ઇઝ ધ ડેન્જરસ પાર્ટ. ઓકે. સો કોઈ પણ આપણે ઘરનું જ એક્ઝામ્પલ લઈએ કે ઘરે એક તેલ છે, એની અંદર આપણે કોઈ પણ વસ્તુ તળે છે, ભજીયા તળે છે કે વેફર તળે છે, તો એ તેલ એકવાર તળાણું, બરોબર, પછી ઠંડુ પાડીને બીજી વાર યુઝ નહીં કરવાનું. ફરી વાર તળવામાં ઉપયોગ નહીં કરવાનો. તમે એ તેલ, મોટાભાગે ગૃહિણી શું કરતી હશે તમે જોજો, કે આજે ઘરમાં ભજીયા બનાવ્યા છે, તેલ મૂકેલું છે, આટલું તેલ વધેલું છે, એ તેલને પછી ગાળી નાખશે. રાઈટ. એ ગાળશે ને ત્યારે જ ગૃહિણીને ખ્યાલ આવી જશે કે આ થોડુંક જાડું થઈ ગયું છે. જાડું થઈ ગયું, રાઈટ. તમે પણ ઘરે જોજો, સ્લાઇટ વિસ્કોસિટી એની થોડીક વધારે થઈ જાય. ઓકે. પછી એ તેલને શું કરશે કે આ લોટ બાંધવામાં વાપરી નાખશે. તો એવી રીતે યુઝ થાય, કારણ કે એટલી બધી ટીપીસી નથી વધતી. ઓકે. ટ્રાન્સફેટ અથવા ટીપીસી વેલ્યુ જે વધે છે ને, એ તેલને તમે 10-12 કલાક સુધી તળ્યા કરો, એની અંદર ટોપ અપ કરીને તળ્યા કરો. મોટાભાગે પ્રોબ્લેમ ક્યાં થાય કે દાખલા તરીકે એક તવો મૂક્યો, સવારે ફાફડાની દુકાને તમે જજો કે દાળવાળાની દુકાને, એક તવો મૂક્યો, એટલે એને અડધો તાવડો તો ભરો, તાવડો જ કહેવાય ને, તાવડો ભરવો પડે તો જ એના ભજીયા તળાશે, એના ગાંઠ નીકળશે. પછી ઓછું થયું એટલે એને ઉમેરે, પેલું કાઢ્યા વગર ઉમેરે, એમ રાખે, નવું તેલ ફ્રેશ બીજું ઉમેરે, ફરી ગરમ કરે, પછી પાછું એ ઓછું થયું, એમ કરતા રાત સુધી આ તેલ ચાલે. એનાથી વધારે ખરાબ રાત્રે પાછું તેલ જે વધ્યું એને ઢાંકીને મૂકી રાખે, બીજા દિવસે સવારે ત્યાંથી શરૂ થાય. સો ધેટ ઇઝ ડેન્જરસ. હવે ભલે પેલું તેલ 250 ગ્રામ જ છે, પણ એમાં ટ્રાન્સફેટ કેટલી બધી વધી ગઈ હશે. અને જ્યારે કેમિકલ કમ્પાઉન્ડ જ્યારે અંદર આવી જાય છે ને, દે આર વેરી હાર્ડ, એ નીકળતા નથી જલ્દી, એટલે એ ટ્રાન્સફેટ પછી તમારા શરીરમાં જાય. દેટ્સ વાય ઇટ ઇઝ નોટ ગુડ. ઓકે. સેમ આવી એક વસ્તુ છે, આપણે જેને કહીએ કે કોઈ પણ વસ્તુને લાંબો સમય રાખવા માટે થઈને, સારી રાખવા માટે એમાં પ્રિઝર્વેટિવ્સ એડ કરવામાં આવે, રાઈટ? તો એ જે વસ્તુ છે એને લોકો એવી રીતે જોવે છે કે પ્રિઝર્વેટિવ આમાં એડ છે, મતલબ કે શરીર માટે બહુ જ ખરાબ છે, રાઈટ? તો એ સાચું છે? ના. ઓકે. કેમ? ખાલી પ્રિઝર્વેટિવ નહીં, ધેર આર લોટ મેની એડિટિવ્સ. ફોર એન એક્ઝામ્પલ, બેકરીની અંદર જે બ્રેડ બનતી હોય, તો એ લોટ છે ને પાણી છે ને મીઠું છે ને તેલ છે, એ જ છે, બરાબર, રાઈટ. પણ એને ફર્મેન્ટ કરે તો જ એ બ્રેડ બનશે, નહીં તો રોટલી બની જશે. ઘરે આપણે લોટ બાંધીએ છીએ અને જે બનાવીએ છીએ એ રોટલી બને છે, અને બેકરીમાં બ્રેડ બને છે, એટલે એને ફર્મેન્ટેશન લાવવા માટે અંદર યીસ્ટ નાખવી પડે, જે આપણે ઘરે ઢોકળા ને એમાં જે કરતા હોઈએ. એક્ઝેક્ટલી. ઢોકળાને આપણે નેચરલ હાથો ચડાવતા હોય અથવા એની અંદર ઈનો નાખતા હોય, કરેક્ટ? સો ધીઝ આર કોલ્ડ એડિટિવ્સ. ઓકે. હવે એડિટિવ્સ શેના માટે વપરાય?
એક તો પ્રોડક્ટને તમારે જેવી બનાવવી છે, ફોર એક્ઝામ્પલ ભજીયા ઉતરે તો થોડો સોડા નાખતા હોઈએ છીએ, કેમ? Right. સોડા નાખ્યા વગર તમે ભજીયા બનાવી જુઓ, હમ. અંદર લંપ થઈ જશે, હા. હાર્ડ થઈ જશે, Yes, એ yes. ફૂલે નહીં, અને તમારું તળાશે ખરું પણ તમને એનું ડૂચા જેવું લાગશે. રાઈટ. સો આપણે ઘરમાં પણ એડિટિવ્સ વાપરીએ છીએ, હમ. પણ એ પ્રોડક્ટને એક જે ચોક્કસ પ્રકારની પ્રોડક્ટ બનાવી છે એ બનાવવા માટે એડિટિવ્સ વપરાય, એ પ્રોડક્ટને પ્રિઝર્વ કરવા માટે એડિટિવ વપરાય, ઓકે. એ પ્રોડક્ટને એક ચોક્કસ સ્વરૂપ આપવા માટે એડિટિવ વપરાય. એટલે આ એડિટિવ્સ ઘણા બધા જુદા જુદા પ્રકારના એડિટિવ્સ હોય છે. એમાં આપણે જે કલર નાખીએ છીએ તો એ પણ એડિટિવ કહેવાય, આર્ટિફિશિયલ સ્વીટનર નાખીએ છીએ એ પણ એડિટિવ કહેવાય. રાઈટ રાઈટ. આવા જુદી જુદી કેટેગરીના એડિટિવ હોય છે બધા જ એડિટિવ. હવે એક વચ્ચે એક વસ્તુ કહી દઉં કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી જ્યારે કોઈ રૂલ બનાવે, એટલે કોઈ વસ્તુને અટકાવે અથવા કોઈ વસ્તુને એલાવ કરે, ત્યારે એની પાછળ બહુ મોટું રિસર્ચ કરીને પછી જ અટકાવતી અથવા એલાવ કરતી હોય. એટલે એની અંદર એની માત્રા પણ નક્કી કરે કે ભાઈ આ એડિટિવ તમે આ વસ્તુમાં નાખી શકશો તો કેટલા પ્રમાણમાં બી એને યુઝ તો કેટલા પ્રમાણમાં નાખી શકો, અથવા તો આ વસ્તુમાં એડિટિવ ના જ નંખાય. ફોર એન એક્ઝામ્પલ ફૂડ કલર, ફૂડ કલર તમે નાખી શકો પણ કોઈ પણ ફરસાણમાં અથવા કોઈ પણ પ્રિપેર્ડ ફૂડમાં ફૂડ કલર ઇઝ નોટ એલાઉડ. સ્વીટમાં તમે સ્વીટમાં એલાઉડ છે. રાઈટ રાઈટ રાઈટ. ડ્રિંક્સ જે કાર્બોનેટેડ બેવરેજીસ અથવા નોન કાર્બોનેટેડ બેવરેજ, આપણે માઝા પીતા હોઈએ છીએ કે કોઈ પણ શરબત પીતા હોઈએ છીએ, એમાં એલાઉડ છે. આઈસ્ક્રીમ્સમાં એલાઉડ છે, કેક ને પેસ્ટ્રીઝમાં એલાઉડ છે, ધેર આર લોટ મેની કોમોડિટીઝ. બિસ્કિટ્સમાં એલાઉડ છે. પણ કલર તમે પ્રોપ્રાઇટરી ફૂડ અથવા તો ફોર એન એક્ઝામ્પલ આપણે રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ છો, પાલક પનીર મંગાવશો તો એમાં ગ્રીન કલર નાખેલો હોય, રાઈટ? દેટ ઇઝ નોટ એલાઉડ. ઓકે. યસ. કોઈ પણ પ્રકારની ફરસાણ, જે પાલકનો જે ઓરિજિનલ છે કલર, નેચરલ કલર આવો છે એ જ ત્યાં આવવો જોઈએ. પાલકની સેવ તમે ફરસાણ લેવા જાઓ છો તો પાલકની સેવ, એમાં પાલકનો ક્રશ કરીને એનો જે કલર આવે છે અથવા હળદર નાખી છે, ધીઝ આર ઓલ નેચરલ કલર, રાઈટ, એ નાખી શકો. પણ એમાં તમે એડ ઓન ના કરી શકો. એડ ઓન ના કરી શકો. જેવી રીતે ઘી, ફોર એન એક્ઝામ્પલ ઘી, જે લોકો નકલી ઘી અથવા પેલું વેજીટેબલ ફેટવાળું ઘી બનાવે છે, એનું ઘી હંમેશા સફેદ જ થાય. હવે મોટા ભાગે લોકોને એટલી ખબર છે કે ભાઈ શુદ્ધ ઘી હોય તો થોડુંક યલોઇશ હોય, એટલે એમાં સ્લાઇટ હળદર નાખે ગ્રાહકને કન્વિન્સ કરવા માટે કે ના આ શુદ્ધ ઘી છે. હવે તમે વિચારો, એ ઘી બધા જ સ્ટાન્ડર્ડમાં પાસ થાય ને, પણ એમાં હળદર ડિટેક્ટ થાય તો એ ફેલ ગણાય. કોઈને એવું થાય, વેપારીને એવું થાય કે હા આમાં આટલી હળદર નાખી, એમાં શું થઈ ગયું? પણ તમે છેતરવા માટે હળદર નાખી, તમે એમને નથી નાખી. એટલે કીધું FSSAI જે મતલબ જે રૂલ્સ બનાવ્યા છે કઈ વસ્તુ ક્યાં અલાઉ છે ને કઈ વસ્તુ ક્યાં નથી. એ જ રીતે પ્રિઝર્વેટિવ તમારા સાઇટ્રિક એસિડ નાખો, લીંબુના ફૂલ નાખતા હોય, પછી એસિડિક, ઘણી વખત બેઝિક ફૂડ બગડે ક્યારે? એ જેટલું બેઝિક બનતું જાય ને એમ એ બગડતું જાય. ફોર એન એક્ઝામ્પલ અથાણા, અથાણું બધી રીતે સરસ બનાવ્યું, અંદર ઓઇલ પ્રોપર નાખ્યું, બધું નાખ્યું, પણ એમાં ફંગસ આવવાના ચાન્સીસ વધારે, કારણ કે કેરી ઇટસેલ્ફ એની અંદર વોટર કન્ટેન્ટ છે જ, રાઈટ. એટલે તમે ડ્રાય કરીને નથી નાખતો અથાણું જ નહીં બને, રાઈટ? એટલે એ અથવા જે કંઈ પણ અંદર નાખતા હશે, વેજીટેબલ અથાણા બનાવતા હશે, તો એને તમારે થોડુંક એસિડિક બનાવવું પડે. એટલે એવા પ્રિઝર્વેટિવ 110% નાખી શકાય. પણ પ્રિઝર્વેટિવ, એલાઉડ પ્રિઝર્વેટિવ, હવે એલાઉડ પ્રિઝર્વેટિવ કેવી રીતે ખબર પડે? તો દરેક પ્રિઝર્વેટિવના INS નંબર આપેલા હોય. હવે તમે જે પેકેટ બનાવ્યું છે, જે મોસ્ટલી આપણે પેકેજિંગ ફૂડની અંદર પાછળ INS લખેલું હોય છે, બસ એ નાખેલા છે, અને ફૂડ સેફ્ટીમાં એલાઉડ છે, તો અને એની માત્રામાં છે, તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. ઓકે, રાઈટ. એટલે દેર આર લોટ્સ ઓફ મિથ્સ કે જે વિધાઉટ સાયન્સ તમે, અને ઓફકોર્સ એ મિથ્સનો વેપારીઓ પણ ઉપયોગ કરતા હોય છે, એ આપણે પાછળથી કરીશું, પણ એ પણ મિથ છે. ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિક, એ કેવી રીતે નેચરલ, બધું ઘણું બધું હોય છે. ઘણી વાર છે ને પેકેજિંગની અંદર, પેકેટ્સની અંદર થોડાક વર્ડ લખેલા હોય છે, લાઈક ઓર્ગેનિક, નેચરલ, પ્યોર, બરોબર? આવા બધા વર્ડ જોઈને છે ને એક આમ કહો ને ફર્સ્ટ ટાઈમ આમ જોતા આમ એવું થાય કે હા કે હા નહીં, આ બહુ આમ વ્યવસ્થિત હશે, આપણા માટે સેફ છે, સારું છે, રાઈટ? અને ગ્રાહકો કહેવાય ને, કસ્ટમર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હોય છે, રાઈટ? તો આ વર્ડ કોઈ પણ વ્યક્તિ એવી રીતે યુઝ કરી શકે? ના. પહેલા તો આપણે ઓર્ગેનિક વર્ડની વાત કરીએ. ઓર્ગેનિક વર્ડ આવ્યો ક્યાંથી?
કોઈ એક ખેતરમાં કોઈ એક પાક થાય છે, હમ દાખલા તરીકે ઘઉં, જુવાર, બાજરી, ચોખા, મકાઈ, વોટેવર, એમાં હમ બિલકુલ હમ પેસ્ટિસાઇડ્સ કે કેમિકલ બેઝડ ખાતર, હમ યુરિયા ને બધું જે હમ. નાખતા હોય છે એ નથી. હમ એવો જ્યારે કોન્ફિડન્સ આવે, હમ એ સર્ટિફાય થાય. હમ ભારત દેશનું જૈવિક એક ડિપાર્ટમેન્ટ છે, હમ એનાથી જૈવિકનું સર્ટિફિકેટ મળે તો જ એ પ્રોડક્ટને એ ઓર્ગેનિક કહી શકાય. ઓકે. હવે ઓર્ગેનિક એક ખેતર છે, આજ દિન સુધી તમે એમાં પેસ્ટિસાઇડ્સ ને બધું નાખી, ખાતર ને બધું નાખી અને એટલે કેમિકલ ખાતર નાખી અને તમે પાક લીધેલો છે. 3 વર્ષ સુધી એ ખેતરમાં એક પણ પાક ના લો હમ ત્યારે તમે એની અંદરના જે જમીનની અંદરના કેમિકલ ખરા, જે વરસાદનું પાણી પડે ને એ પાણી અંદર ઉતરે, એ બધા કેમિકલ્સ ધોવાતા જાય ધોવાતા જાય. અને પછી એ જે માટી બને એ હમ. ક્લીન ઓર્ગેનિક માટી બને. હમ એની અંદર તમે જે પાક લો, હમ એક પણ પેસ્ટિસાઇડ્સ ના વાપરો કે કોઈ પણ જાતનું કેમિકલ ના વાપરો, હમ. એના માટે હમ નેચરલ જ તમે એને ખાતર આપો, હમ છાણિયું ખાતર કહો હમ. કે કુદરતી ખાતર કહો, જે કંઈ પણ આપો, અને એ પાક થાય, એને હમ. ઓર્ગેનિક કહેવાય. ઓકે. હવે તમે એવું વિચારો કે બાજરી ઓર્ગેનિક થઈ શકે, હમ. ઘઉં ઓર્ગેનિક થઈ શકે, હમ બ્રેડ ઓર્ગેનિક થઈ શકે ના. કેમ? તો કે એમાં ઘઉં તમે ઓર્ગેનિક લીધા છે, હમ પણ એ સિવાયની વસ્તુઓ નાખી છે, એનું શું? હમ રાઈટ. સો there is no ready to eat product હમ can be called organic. ઓર્ગેનિક. Only raw material હમ કે જેનો પાક ખેતરમાં થાય છે એને જ ઓર્ગેનિક કહેવાય. કહી શકાય. હમ પહેલી વસ્તુ આ ગ્રાહકે સમજવાની વસ્તુ છે. પછી છે નેચરલ. હમ હા, નેચરલ તમે કહી શકો. ફોર એન એક્ઝામ્પલ આપણે ઘણું કહ્યું નેચરલ આઈસ્ક્રીમ. હમ હવે નેચરલ આઈસ્ક્રીમમાં શું હોય કે દૂધ લે એ લોકો, હમ કસ્ટર્ડ ના નાખે. હમ કસ્ટર્ડ ઇઝ અગેન આ કેમિકલી પ્રોસેસ્ડ હમ રાઈટ. વસ્તુ. કસ્ટર્ડ નથી નાખતા એની અંદર, માવો કે જે કંઈ પણ, અથવા દૂધને ઉકાળીને જે બનાવવાનું છે હમ એની અંદર જે ફ્લેવર છે એ ફક્ત કેરેમલાઇઝડ, હમ જે સુગર નાખવાની હોય એને કેરેમલાઇઝ કરી હમ અને તમે કેરેમલ ફ્લેવર તમે કરો છો, અથવા ઇલાયચી કે એવું નાખીને કોઈ પણ કુદરતી વસ્તુ નાખીને તમે એને કરો છો. હમ કોઈ પણ જાતનો એમાં રંગ નથી નાખતા, હમ કોઈ પણ જાતનું એમાં આર્ટિફિશિયલ ફ્લેવર નથી નાખતા. હમ ફોર એન એક્ઝામ્પલ પિસ્તા, હમ આઈ હેવ સીન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લાઈક દેટ ઓલ્સો, કે પિસ્ટાચિયોનો એનો આઈસ્ક્રીમ હોય તો ઓરિજિનલ પિસ્તાની જ ફ્લેવર એની અંદર હોય. હમ ઇવન પિસ્તાની જે આર્ટિફિશિયલ એક્સ્ટ્રેક્ટ કાઢીને નાખેલી ફ્લેવર પણ નહીં, નહીં, ઓરિજિનલ પિસ્તા. ઓરિજિનલ પિસ્તાનો પાવડર નાખીને જે ફ્લેવર થઈ છે એ ફ્લેવર હોય. હમ સ્ટ્રોબેરી હોય તો ઓરિજિનલ સ્ટ્રોબેરી, કે બ્લ્યુબેરી હોય તો ઓરિજિનલ બ્લ્યુબેરી, એનું યોગર્ટ બનાવે. બ્લ્યુબેરીનું યોગર્ટ તમે કદાચ દેર આર ફૂડ લાઈક હમ એક્ઝોટિક ફૂડ અને હમ. નોર્મલ ફૂડ. સો ધીસ ઓલ કેટેગરી ફોલ અંડર ધ એક્ઝોટિક. જે ફ્રૂટ્સમાં હમ આપણે નથી જોતા કે પેલું અત્યારે તો કમલમ કહેવાય છે, હમ. ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ. પછી એ જ રીતે બ્રોકલી, જુનીચી, હમ. આ બધા એક્ઝોટિક વેજીટેબલ્સ અને Vegetable, એક્ઝોટિક yes. ફ્રૂટ્સ. સેમ વે દેર આર એક્ઝોટિક ફૂડ્સ ઓલ્સો. ઓકે. તો એમાં તમે નેચરલ વસ્તુઓ, અને એવું કરવાવાળા છે, મહેનતુ લોકો હા. છે, પણ આ કોઈ સામાન્ય ઉત્પાદક કે સામાન્ય વ્યક્તિનું કામ નથી. ધીસ રિક્વાયર લોટ્સ ઓફ રિસર્ચ, અને એ તમારે લેબોરેટરીના ટેસ્ટથી પાસ થઈને જ ખબર પડે હમ કે વેધર કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર નાખી છે કે નહીં. નથી નાખ્યું કે મતલબ જે રિયલી ઓર્ગેનિક છે, Chemical, હા. નેચરલ છે કે નહીં. પણ રિયલી ઓર્ગેનિક તો ફક્ત અને ફક્ત રો મટીરિયલ જ હોઈ શકે. હમ એ કોઈ It cannot be પ્રોસેસ the પ્રોડક્ટ product. ના હોઈ શકે. રાઈટ પ્રોસેસ રાઈટ પ્રોડક્ટ ના હોઈ શકે. યસ. તો આવી ટોટલ કેટલી વસ્તુ છે? ધારો કે હું એક કસ્ટમર છું, એક કસ્ટમર તરીકે હું કોઈ પ્રોડક્ટ બાય કરું છું, બરાબર? આપણે પેકેજિંગવાળી પ્રોડક્ટ લઈએ, બરાબર? તો પહેલી નજરે મારે કોઈ પેકેજની અંદર શું જોવું જોઈએ? હા, હમ. પહેલામાં પહેલું તો હમ. જે પણ પ્રોડક્ટ બાય કરો એનું બિલ લેવાનું હા. ફર્સ્ટ. મોટા ભાગે સૌથી વધારે ગ્રાહકો હમ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે તો પણ બિલ લેવાનો આગ્રહ નથી રાખતા. પેલો બિલ મોકલાવે છે, હા. એનું પૈસા ભરી, માનો કે 200 રૂપિયાનું કે 400 રૂપિયાનું કે 1000 રૂપિયાનું બિલ થયું, એના 1000 રૂપિયા મૂકીને એ બિલને પાછું મોકલાવે. 980 રૂપિયાનું તો પેલા બિચારા 20 રૂપિયા હમ મૂકી અને બિલ તમારી સાથે પાછું મોકલે છે. હમ. પછી એ 20 રૂપિયા તમે ટીપ રાખી લો, એમ કરીને તમે એનું એ જ પાછું, તમે એ બિલ લેવાનું તસ્દી પણ નથી લેતા. હમ હવે આમાં તમે કોઈ વેપારીનો વાંક ન કરી શકો, હમ રાઈટ?
સેમ વસ્તુ તમે પ્રોડક્ટને ખરીદવા જાઓ છો, હમ. ડીમાર્ટમાં ને એમાં જાઓ છો તો કમ્પલસરી તમે જેટલી પ્રોડક્ટ લીધેલી હોય છે એનું બિલ તમારી જોડે આવે આવી જ જાય છે. તમે ઓનલાઈન ખરીદી કરો છો તો પણ બિલ તો પણ આવી આવી જાય છે, જાય right? યસ આ બિલને સાચવી રાખો. ફર્સ્ટ થિંગ, ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, પેકેટ. તમે જ્યારે જાતે ખરીદવા જાઓ છો હમ. તો કોઈ પણ એક પેકેટ છે હમ. તો એમાં એનો FSSAI નંબર છે કે નહીં પહેલાં તો એ જુઓ. એટલે માણસ ફેક છે કે એ FSSAI નંબર જે તમે કીધો એ દરેક ફૂડ પ્રોડક્ટની પાછળ લખેલો હોય છે, બરાબર, કમ્પલસરી હોય છે. એને હું વેરીફાઈ કરી શકું 100%. એઝ અ કસ્ટમર તરીકે 100%, કે એ રાઈટ ક્યાંની છે આ product છે? નથી, એ એક્સપાયરી ક્યાંની થયો આ છે product અને છે? ક્યાંની આ પ્રોડક્ટ છે. ઓકે, રાઈટ, રાઈટ. કયા એરિયાની છે ખબર હમ. પડી. મેન્યુફેક્ચરરનું એડ્રેસ છે, હમ. મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ છે, રાઈટ. ન્યુટ્રિશન વેલ્યુ પ્રોપર પાછળ લખેલી છે, હમ. બરાબર છે. એનો કસ્ટમર કેર નંબર આપેલો છે. ઓકે. કારણ કે ગ્રાહક સૌથી પહેલો ફરિયાદ કોને કરશે? બ્રાન્ડને, કંપનીને. કંપનીને. યસ. તો એની કસ્ટમર કેર માટે એને એનું ઈમેલ એડ્રેસ આપેલું હોય કે ટોલ ફ્રી નંબર આપેલો હોય Okay. કે વોટ એવર નંબર ઓકે, આપેલો અને એ નંબર રૂલ્સ પ્રમાણે હોવો જોઈએ. ઓકે. પ્રોડક્ટ વેજ કે નોન વેજ છે હમ. તો એનો એનો symbol. સિમ્બોલ હોવો જોઈએ. ઘણા લોકો એલર્જન્સ, હમ. દાખલા કે કોઈ પ્રોડક્ટમાં કાજુ નાખ્યા છે કે સિંગદાણા નાખ્યા છે કે દૂધની કોઈ આઈટમ નાખી છે કે ઘઉંનો લોટ નાખેલો છે, કોઈ વ્યક્તિ એલર્જીક છે હમ. તો એને ડિક્લેર કરવું પડે કે ભાઈ આ મારી પ્રોડક્ટમાં ઘઉંનો લોટ નાખેલો છે, આ મારી પ્રોડક્ટમાં સિંગદાણા નાખેલા છે, પીનટ્સ, આ મારી પ્રોડક્ટમાં કેશ્યુનટ નાખેલા છે, રાઈટ. રાઈટ. હવે જેને એલર્જી છે હમ. એ વ્યક્તિ જોશે હમ. કે ભાઈ મને કેશ્યુથી એલર્જી છે, સો આઈ શુડ નોટ બાય ધીસ પ્રોડક્ટ. હમ. સેમ રીતે ન્યુટ્રિશન વેલ્યુ, એણે કમ્પલસરી 100 ગ્રામની અંદર તમે એક પેકેટ લો છો તો કે આપ મારી જે આ પ્રોડક્ટ છે કે એનું જે 100 ગ્રામની અંદર આટલી કેલરી છે. હવે દિવસની આપણે ફિમેલ હોય તો એને 1200 કેલરી લેવાની હોય અને મેલ હોય તો એને 2000 કેલરી લેવાની હોય. તો એને એવી ખ્યાલ આવે કે મેં આ 50 ગ્રામનું કે 100 ગ્રામનું આ બિસ્કિટનું પેકેટ મેં લીધેલું છે તો ઓલરેડી મેં 500 કેલરી લઈ લીધી. હવે મારે દિવસ દરમિયાનમાં બાકીની કેલરી કેટલી લેવાની, યસ. આટલું એને ખ્યાલ આવે. ખ્યાલ. પ્રોટીન કન્ટેન્ટ ખ્યાલ આવે, ફેટ કે ટ્રાન્સફેટ, ખાસ તો ટ્રાન્સફેટ, એની અંદર ટ્રાન્સફેટ છે કે નહીં એ જોવું જોઈએ. કારણ કે ટ્રાન્સફેટ તમારા બોડીની અંદર ચોંટી જ જવાની છે અને ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ યોર હાર્ટ. એમાં કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર કે કલર નાખેલો હોય તો INS નંબર એને લખેલો છે કે નહીં. હવે બહુ ડિટેલમાં જાવ તો કમસે કમ મોટી 3-4 વસ્તુ તો તમારે જોવી જ પડે, જેથી કરીને તમે શું ખાવ છો, તમે જે કંઈ પણ ખાવ છો એ પૈસા ખર્ચીને ખાવ છો તો એ તમારા હેલ્થને જાણીને ખાવ છો. એવું પણ નથી કે તમે આઈસ્ક્રીમ ખાવ છો તો પણ જાણીને, આઈસ્ક્રીમની દુકાને જઈને આઈસ્ક્રીમ ખાવ છો, રાઈટ. પણ એ એટલીસ્ટ સેફ છે. એક્સપાયરી વીતી ગઈ હોય ને તમને આપી દીધું પેકેટ. મોટાભાગે આઈ હેવ ઓબ્ઝર્વ કે જે કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપની હોય, મોટી કંપની, એ લોકો નિયર એક્સપાયરી આવે એટલે 50%માં કે એમાં ડિસ્કાઉન્ટમાં શરૂ કરે, રિટેલરને આપી દે. યસ. પછી રિટેલર જોવાની તસ્તી પણ ના રાખે, એને ઉતારી દીધા 5 કે 6 ક્રેટ ઉતારી દીધા. હવે 5 કે 6 ક્રેટ એના 10 દિવસમાં કે 15 દિવસમાં વપરાવાના નથી. ઘણી વખત તો માનો કે આજે 30 તારીખ થઈ અને જુલાઈની એક્સપાયરી વાળું પ્રોડક્ટ છે અને તમારે ત્યાં ઉતારી દે. તમે કીધું હા કશો વાંધો નહીં, સ્કીમમાં છે ને લઈ લીધું અને પછી 1 ઓગસ્ટે એ પ્રોડક્ટ તમે વેચી નથી શકવાના. રાઈટ. તો આવી રીતનું બી પછી એ કસ્ટમર સુધી પહોંચવાની, અને કસ્ટમર ઘણીવાર આ વસ્તુ જોતા નથી. હા, તો એ અને કન્ઝ્યુમ કરે છે. રાઈટ. મેં છે ને વચ્ચે એક હું આર્ટિકલ વાંચતો હતો ને ત્યારે મને એક જાપાનની એક બહુ સરસ વસ્તુ મળી હતી કે અંદર જેવડી સાઇઝની વસ્તુ છે ને એવું એ જ સેમ સાઇઝ બાર પેકેજિંગમાં હોવી જોઈએ, એક્ઝેક્ટ. એટલે હા, ફોટો બરાબર. અંદર બિસ્કિટની સાઇઝ આટલો ડાયામીટર છે તો બહારનો પેકેજિંગમાં એ સેમ ડાયામીટર હોવું જોઈએ, સેજ બી પ્લસ માઇનસ નહીં ચાલે. એટલે એ બી ત્યાંના રૂલ્સ પ્રમાણે આ વસ્તુ બી એક બહુ સરસ છે કે ઘણીવાર આપણે કેવું થાય કે આપણે જોતા હોઈએ કે અંદર શું હશે, બહારના પેકેજિંગ ઘણીવાર તો આઈડિયા નથી આવતો. વેફરનું પેકેટ, વેફરનું તમે 10 રૂપિયાનું પેકેટ લો છો, પેકેટ આવડું મોટું છે, પછી અંદર નાઇટ્રોજન ગેસ, ઓફકોર્સ એ નાઇટ્રોજન ગેસ ભરવા પાછળનું કારણ કે એની પેલી સેલ્ફ લાઈફ માટે, યસ. પણ તમને એમ થાય પછી ખોલો ત્યારે અંદરથી આટલી 15 ગ્રામ, પણ તમે વાંચો ઉપર કે ઉપર 15 ગ્રામ લખેલું છે, યસ. એટલે એમણે તો લખ્યું જ છે, પણ આવી રીતે બી ઘણી વાર થતું હોય છે, યસ. કેક પેસ્ટ્રી કે તમે લો છો તો એ પેસ્ટ્રીની સાઇઝ તમને એના લેબલ ઉપર લગાડેલી છે, સેમ સાઇઝ, યસ. રાઈટ. સો હમણાં છે ને થોડાક ટાઈમ પહેલાં એક ન્યૂઝ બહુ વાયરલ થયા હતા. એટલે મારી એ ટર્મ જે છે ને એ ટર્મ સમજવો છે થોડુંક, કે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ
બરોબર, એ માર્કેટમાં પકડાયું, બરોબર. તો આ એનાલોગ એટલે શું થાય? એના પહેલા એક દાખલો આપો. હમ. આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. યસ. આઈસ્ક્રીમ વિચારીને જ લઈએ છીએ ને. હમ. ચોકોબાર તમે લીધી, હમ. ઇન યોર માઇન્ડ હમ. ઇટ ઇઝ લાઈક કે ચોકોબાર એટલે આઈસ્ક્રીમ જ છે. બરોબર. તમે પણ ખાશો, તમારા બાળકને પણ આપશો. હેવ યુ એવર થોટ કે ઇઝ ઇટ આઈસ્ક્રીમ ઓર ફ્રોઝન ડેઝર્ટ? રાઈટ. નો, આપણે ક્યારેય વિચાર્યું નથી. યસ. આ એનાલોગ હા. શરૂ જ અહીંથી થયું. ઓકે. આજે એનાલોગના કિસ્સા કે આ અહીંથી શરૂ થયું. એટલે જે તમે ફ્રોઝન ડેઝર્ટની વાત કરી, એ જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી એવું છે ને કે દૂધવાળી જો વસ્તુ છે તો એને આઈસ્ક્રીમ તરીકે કન્સિડર કરવામાં આવે, અને જો એની અંદર દૂધનો યુઝ નથી થયો તો પછી એ ફ્રોઝન ડેઝર્ટમાં કહેવાય. હા. ફક્ત ને ફક્ત મિલ્ક ફેટ અથવા મિલ્ક, હોલ મિલ્કમાંથી બનેલી વસ્તુ જેને આપણે આઈસ્ક્રીમ એનો પ્રોસેસ કરીને, ઓકે, that can be called as an ice cream. But મિલ્ક ફેટ કાઢી લીધેલી છે, બાકીનું અકબંધ છે. ઓકે. દૂધ છે જ, અચ્છા, મિલ્ક ફેટ ફક્ત કાઢી એને લીધી. ચર્ન કરીને મિલ્ક ફેટ જ કાઢી નાખે, which is replaced by vegetable fat. ઓકે. બરાબર. રાઈટ. પછી એમાં તમે ખાંડ નાખ્યું ને કસ્ટર્ડ નાખ્યું ને વોટેવર તમારે જે નાખવું છે એને ગાર્નિશિંગ કર્યું, કલર નાખ્યો, એના પર કોટિંગ કર્યું, બધું કર્યું. યસ. દેટ ઇઝ કોલ્ડ ફ્રોઝન. ડેઝર્ટ. ઓકે. બંને વસ્તુ ખાવા લાયક છે. એટલે સૌથી પહેલા ફૂડ સેફ્ટીના જ્યારે કાયદો બન્યો ને ત્યારે સૌથી પહેલી આ વસ્તુ ધ્યાન પર આવે, કારણ કે PFAના એક્ટમાં આવું બધું કંઈ હતું જ નહીં. ઇટ વોઝ એન પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ, એન્ડ ધીસ ઇઝ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ. એટલે એમાં સેફ્ટી પણ આવે છે, એના સ્ટાન્ડર્ડ્સ પણ આવે છે. રાઈટ. એટલે ત્યારથી શરૂઆત કરી. પછી ખબર પડી કે there are many milk products which can be known as particular name, but it is not made from milk fat. Okay. એમાં પ્રોટીન એનું જ છે, એમાં બધું જ એનું છે. પછી વાત શરૂ થઈ માવાની જે મીઠાઈ બને છે ત્યાંથી. તો ખબર પડી કે માવામાં પણ મિલ્ક પાવડર હોય, એમાં વેજીટેબલ ફેટ નાખી હોય, પછી સુગર વુગર જે નાખી અને એ બનાવી હોય જે કંઈ પણ વસ્તુ જેમાંથી મીઠાઈ બની શકે. રાઈટ. હવે મીઠાઈ માવામાંથી જ બનાવવી એવો પાછો કોઈ કાયદો નથી. બરાબર છે. ફોર એન એક્ઝામ્પલ, ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હોય કે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ, જેવી રીતે મેડિસિનમાં એવું છે કે પેરાસિટામોલ ટેબ્લેટ તો પેરાસિટામોલ તો હોવું જ જોઈએ. રાઈટ. પણ કાજુ કતરી બનાવીને, એટલે માણસ વિચારે છે કે મેં કાજુ કતરી જ ખાઉં, એટલે કાજુમાંથી બનેલી કતલી, દેટ ઇઝ કોલ્ડ કાજુ કતરી. પણ એમાં કોઈ બુદ્ધિ ચલાવે, ધરાર સિંગનો પાવડર નાખે, કાજુ નાખે જ નહીં, સિંગનો પાવડર, નામ કાજુ કતરી, કે આ તો બ્રાન્ડ નેમ છે મારું, કાજુ કતરી. રાઈટ. તો લેબોરેટરીમાં સેમ્પલનો નમૂનો લેવાય અને લેબોરેટરીમાં એ જાય. રાઈટ. તો એને જસ્ટ બીકોઝ સિંગ પાવડર એડ કરેલો છે એટલે એ ફેલ જ થાય એવું નથી. ઓકે. અન્ડરસ્ટેન્ડ? સમજી ગયો. એટલે મીઠાઈ બનાવી, ગુલાબજાંબુ બનાવવા, તમે ગુલાબજાંબુ ખાવ છો, તમે ગિટ્સના પેકેટમાંથી પણ ગુલાબજાંબુ બને છે, આપણે ઘરે જ બનાવીએ છીએ. રાઈટ. અને માવા મીઠાઈવાળાની દુકાનમાં પ્યોર માવામાંથી પણ ગુલાબજાંબુ બને છે. કયા ગુલાબજાંબુ સાચા? એમ તો જોઈએ બંને સાચા. હા, બંને સાચા. પણ છતાં ગિટ્સના પેકેટમાંથી જે ગુલાબજાંબુ, એના પેકેટ ઉપર લખેલું છે કે ભાઈ આમાં મેં મિલ્ક પાવડર નાખ્યો છે, આમાં મેં આટલી ફેટ નાખી છે, આમાં આટલું. એટલે માણસને ખબર છે કે આ ગિટ્સના પેકેટમાંથી ગુલાબજાંબુ બનાવે છે અને મિલ્ક પાવડરવાળી બનાવે. અને માવાની દુકાનમાંથી જો એણે કીધું કે ના અમે માવામાંથી જ બનાવીએ છીએ, તો એ આપણને ખબર છે કે માવામાંથી જ બનાવીએ છીએ. સો હવે આ પેલા માવાની વાત કરીએ કે મીઠાઈ એક જ બને, બરફી બનાવવી તો એ દૂધના માવામાંથી જ બરફી બનાવવી એવો કાયદો નથી. ખ્યાલ આવે? પણ છતાં આ છેતરપિંડી મોટા ભાગે, મેં તમને કહ્યું ને કે એડલ્ટ્રેશન એટલે તમારી કોસ્ટ કટિંગ માટે અથવા તો ઇકોનોમિક ફ્રોડ કરવા માટેનું પણ એડલ્ટ્રેશન. એટલે આ સિસ્ટમ નીકળી. ઓકે. પછી અમે બધું જ આ રેડ પાડી ઘણી બધી, અને કારણ કે સૌથી વધારે માવાની ખપત અથવા વપરાશ તહેવારોની સિઝનમાં થાય. રાઈટ. એ તહેવારોની સિઝનમાં જે દુકાનમાંથી રોજની 200 કિલો મીઠાઈ વેચાતી હોય
એ દુકાનમાં સડનલી તહેવારો આવે એટલે 2000 કિલો કે 1200 કિલો મીઠાઈ જાય, રાઈટ. હવે એ જેની પાસેથી એનો જે રો મટીરિયલ સપ્લાયર છે માવાવાળા, એ પછી એટલું તો કારણ કે એની પાસે જે દૂધ હોય એ માવાના સપ્લાયર તો પાછા એની લિમિટેશન્સ હોય ને એ પ્રમાણે, એટલે પછી આ લોકો આ કાઢવા માંડે. પછી વાત આવી કે પનીર, દૂધમાંથી પનીર બને છે, ચીઝ બને છે, બટર બને છે. આ બધું પણ આવી જ રીતે મિલ્ક ફેટને કાઢીને વેજીટેબલ ફેટમાંથી કોમર્શિયલાઇઝેશન થાય છે. ઓકે. એટલે હવે જ્યારે એનાલોગ નામ આપવામાં આવ્યું, પ્રોબ્લેમ એ હતો કે બટર છે તો જે મિલ્ક ફેટમાંથી બનાવેલું બટર એને પણ બટર કહેવાય, અને વેજીટેબલ ફેટમાંથી બનેલું બટર એને પણ બટરનું જ નામ આપે. બટર રોટી, પછી બટર નાન, રાઈટ. તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ કે ધાબા પર જમવા જાઓ કે ક્યાં પણ એ ન્યુટ્રલાઇટ અથવા તો પેલું બટર વાપરે છે. સેમ થિંગ એપ્લાઇઝ ટુ પનીર, સેમ થિંગ એપ્લાઇઝ ટુ ચીઝ, સેમ થિંગ એપ્લાઇઝ ટુ સો મેની મિલ્ક પ્રોડક્ટ્સ. એના પહેલાં વચ્ચે શ્રીખંડ ઘણા વર્ષો પહેલાં, કે મેં આ ઇન્ડસ્ટ્રીને એકદમ ટ્રેડિશનલ વેથી કામ કરતા પણ જોયેલી છે અને એકદમ હાઈટેક વેથી પણ જોયેલી છે. એટલે પહેલાં શ્રીખંડ બહુ જ વપરાય, દરેક તહેવારોમાં શ્રીખંડ તો એમ કે લાવવો જ પડે. એ શ્રીખંડના સ્ટાન્ડર્ડ હતા આવી જ રીતે દૂધના સ્ટાન્ડર્ડની જેમ કે ભાઈ 6 થી ઓછી તો એની ફેટ ના હોવી જોઈએ. હવે જ્યારે તમે દહીં બનાવો ને ગમે એટલું એ ફેટવાળું પણ છતાં એની ફેટ થોડી ઓછી, એટલે એમાંથી શ્રીખંડ બને એટલે એના સ્ટાન્ડર્ડ ઓછા હોય. એટલે ગમે એટલું દૂધમાંથી જ બનાવેલું શ્રીખંડ હોય ને તો પણ આ વેપારીની મુશ્કેલી. પણ પેલી ફેટ જ્યારે લેબોરેટરીમાં કાઢવા જાવ ત્યારે 5, 5.25 આસપાસ આવે ને સેમ્પલ ફેલ થાય. ત્યારે તો પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ ચાલતો હતો, એટલે પ્રોસિક્યુશન જ થાય તમારું. અત્યારે તો એટલું સારું છે કે જ્યારે આવી રીતે ફેટ હોવી જોઈએ એના કરતાં ઓછી આવી છે તો તમારું આરડીસી પાસે કેસ ચાલી અને તમારું આ ફાઇનમાં તમારું એ પતી જાય, તમે એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકો. પણ ત્યારે તો એવું કંઈ હતું નહીં. એટલે એમાંથી પછી વેપારીએ મઠ્ઠો કાઢ્યો. મઠ્ઠાના કોઈ સ્ટાન્ડર્ડ જ ના હોય, રાઈટ. એટલે આવા ઇનોવેશન બંને સાઈડે થતા જાય. વેપારી પણ કાઢે અને આપણા ઓથોરિટી પણ કાઢે કે ભાઈ હવે આવું થાય તો ઓકે મઠ્ઠા છે તો હવે મઠ્ઠાના સ્ટાન્ડર્ડ બનાવો. જેવી રીતે આપણે શક્તિ દૂધ છે, લો ફેટ દૂધ તો એના સ્ટાન્ડર્ડ બનાવે, ગાયનું દૂધ તો એના સ્ટાન્ડર્ડ બનાવે, ભેંસનું દૂધ તો એના સ્ટાન્ડર્ડ બનાવે. એવી રીતે જુદા જુદા સ્ટાન્ડર્ડ્સ વસ્તુ પ્રમાણે બનાવવામાં આવતા હોય, બનતા જાય. હવે વાત કરીએ એનાલોગ. એટલે એનાલોગ નામ કેમ આપ્યું કે ભાઈ તમે પનીર જેવી દેખાતી વસ્તુ સ્વાદમાં એના કોઈ ટેક્સચરમાં કોઈ ખાસ ફરક નથી પડતો, અને કદાચ પડે તો તરત પકડી જાય. પણ એ મિલ્ક ફેટમાંથી નથી બન્યું એટલે તમે એને પનીર નામ ના આપી શકો. તમે એને એનાલોગ આગળ લગાડવું પડે જેથી કરીને માણસને ખબર પડે કે ભાઈ આની અંદર હું જે પૈસા પે કરું છું એ શુદ્ધ અથવા મિલ્ક ફેટમાંથી બનેલી વસ્તુના નથી કરતો. હું આ સેમ થિંગ પામોલીન, તમે પામોલીન તેલ લેવા જાઓ તો એનો ભાવ જુદો હોય, તમે સિંગ તેલ લેવા જાઓ તો એનો ભાવ જુદો હોય, ઓલિવ ઓઇલ લેવા જાઓ તો એનો ભાવ જુદો હોય, તમે તલનું તેલ લેવા જાઓ તો એનો ભાવ જુદો હોય, સૂર્યમુખીનું તેલ, દરેકની એના પોતાની ક્વોલિટી પ્રમાણેના ભાવ હોય. તો વ્યક્તિને હક છે, પણ સિંગ તેલના પૈસા લઈને તમે પામોલીન તેલ અંદર ઠપકારો એ ન ચાલે. એટલા માટે આ એનાલોગ. એટલે બીકોઝ FSSAIએ એને એલાઉ કર્યું છે, એ વિચારીને જ એલાઉ કર્યું, બધા રિસર્ચ કરીને. એટલે એ કંઈક ઝેરી છે કે એવું કંઈ નથી, એવું નથી. યસ, રાઈટ. તમે હમણાં જે વાત કરી ને કાજુ કતરીવાળી, બરોબર, કે કાજુ કતરીની અંદર જો એને સિંગ નાખેલી છે, બરોબર, અને એ પછી ટેસ્ટિંગમાં જતી પ્રોડક્ટ એ ફેલ નથી. હા, એક્ઝેક્ટલી. એના એવા સ્ટાન્ડર્ડ નથી બન્યા. હા, કે આમાં કાજુ કતરી એટલે એમાં એટલે મીઠાઈ બરફી છે તો એ માવો જ હોવો જોઈએ, કાજુ કતરી સાથે કાજુ જોવું એવું નથી. તો આ જે 4 કેટેગરી છે, બરોબર, કાજુ કતરીની અંદર જો સિંગનો યુઝ કરવામાં આવ્યો છે તો આ 4 કેટેગરીમાંથી કઈ કેટેગરીમાં ફોલ થાય? બાકી બધું ઓકે છે, ખાલી કાજુની જગ્યાએ સિંગનો ભૂકો નાખવામાં આવ્યો છે. હવે તમને કહું કે સ્વીટના સ્ટાન્ડર્ડ શું છે? કોઈ પણ પ્રકારની સ્વીટ, XYZ સ્વીટ છે, એના સ્ટાન્ડર્ડ શું છે કે ભાઈ એની અંદર જે કલર છે એની માત્રા 100 ppm થી ઓછી હોવી જોઈએ, રાઈટ. એની અંદર કોઈ માઇક્રોબાયલ કન્ટામિનેશન ના હોવું જોઈએ, એટલે એ સેફ હોવી જોઈએ. જે સલામત, સૌથી પહેલું તમે પૂછ્યું ને કે ફૂડ સેફ્ટી એટલે શું? કારણ કે ખોરાક તમે જે ખાવ છો એ સલામત તો હોવો જ જોઈએ, એ ભાંગી ગયેલી, તૂટી ગયેલી કે એવી ના હોવી જોઈએ. એટલે એનું રંગ, રૂપ, ગંધ, સ્વાદ એ પ્રોપર હોવા જોઈએ, બરાબર છે. આવા જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હોય મીઠાઈ માટે, સ્વીટ્સ અને સ્વીટ પ્રોડક્ટ્સ માટે, એ સ્ટાન્ડર્ડમાં પાસ થાય, રાઈટ.
બરાબર. યસ હા, પછી વરખ ઉપર લગાડેલો હોય હમ તો એના માટે પાછા સ્ટાન્ડર્ડ છે કે ભાઈ વરખ જો લગાડે તો ચાંદીનો જ વરખ હોવો જોઈએ. એમાં એલ્યુમિનિયમનો વરખ હોય તો ફેલ જશે. ઓકે રાઈટ માઇક્રોબાયલ કન્ટામિનેશન થયું હશે તો ફેલ જશે. કલર 100 ppm કરતાં વધારે નાખ્યો હોય તો ફેલ જશે. એટલે એના સ્ટાન્ડર્ડ જ જુદા છે. ઓકે એમાં એણે કાજુ નાખ્યા છે કે નથી નાખ્યા એ કોઈ સ્ટાન્ડર્ડમાં આવતું નથી. આવતો નથી. પણ જો એણે એ કાજુ કતરી કોઈ પેકેજિંગમાં રાખી હશે તો પછી પેકેજિંગમાં એને પાછળ લખવું પડશે કે મેં આની અંદર પીનટ This is યુઝ કર્યું છે. એક્ઝેક્ટલી. યસ રાઈટ એમાં કન્ટેન્ટ લખવાના જ હોય છે. યસ 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 તમે જે પ્રોડક્ટમાં જે પણ વસ્તુ વાપરી છે એના કન્ટેન્ટ લખવાનું છે. અને સૌથી વધારે જે વાપરી છે એ પહેલી લખવાની છે, પછી એનાથી ઓછી, પછી એનાથી ઓછી, યસ એનાથી. એવી રીતે એટલે એમાં એને લખેલું છે કે પીનટ પાવડર. જેવી રીતે બ્રેડમાં પણ મિથ છે કે તમે બ્રાઉન બ્રેડ ખાવ છો તો તમને એવું લાગે છે કે મેં ઘઉંના લોટમાંથી બનાવેલી બ્રેડ ખાધી છે. લખેલું જ છે મેં પણ તમે પાછળ વાંચો કે એમાં ઘઉંના લોટનું પ્રમાણ કેટલું છે, એટલું છે વ્હીટ ફ્લોર કેટલો છે, તો કે 13% કે 5% કેટલો હોય કે 10% હોય, રાઈટ. અને મેંદો એટલે રિફાઇન્ડ ફ્લોર કેટલો કેટલો છે, છે તો કે 90% છે કે 80% છે. સો યુ કમ ટુ નો. એટલે લેબલના ઉપર કમ્પ્લીટલી ડિક્લેર કરવાની જવાબદારી FSSAI એ જે પ્રોડક્ટના મેન્યુફેક્ચરર છે એના ઉપર એટલા માટે જ નાખી છે. રાઈટ એના માટે હોલસેલરનો પણ કોઈ વાંક નથી અને રિટેલરનો પણ કોઈ વાંક નથી. યસ એ હું તમને કદાચ એ કાયદાની થોડીક એ સમજાવું કે કોઈ પણ હોલસેલર કે કોઈ પણ રિટેલર જે પેક પ્રોડક્ટ એ વેચે છે એને જે કન્ડિશનમાં સાચવવાનું છે એ કન્ડિશનમાં સાચવે છે અને બિફોર એક્સપાયરી એ વેચતો નથી આગળ. ત્યાં સુધી એની ઇનબિલ્ટ ક્વોલિટીની જવાબદારી હોલસેલરની પણ નથી કે રિટેલરની પણ નથી. ઓકે હા, પ્રોડક્ટનો નમૂનો ભલે રિટેલર પાસે લેવાયો હોય, તમે બિસ્કિટ કે કંઈ પણ ફરસાણ કે કંઈ પણ લીધું એ નમૂનો રિટેલર પાસેથી લેવાયો છે, બરાબર. એની ચેન એસ્ટાબ્લિશ થશે. એ કહેશે કે ભાઈ મેં મારી પાસે આ બિલ છે, મેં આ વ્યક્તિ પાસેથી ખરીદેલું છે. એ વ્યક્તિ એવું કહેશે કે મેં આ ઉત્પાદક પાસેથી ખરીદેલું છે, રાઈટ. રાઈટ એ આખી ક્રોનોલોજીકલ જળવાઈ ગઈ. કોર્ટમાં કેસ થશે, આ બંને સાક્ષી તરીકે રહેશે. એટલે આ બંનેના ઉપર કોઈ પ્યુનિટિવ એક્શન, પનિશમેન્ટ એક્શન કોઈ નહીં લેવાય. ઓકે કારણ કે એની ક્વોલિટીની જવાબદારી ઉત્પાદકની છે. મેન્યુફેક્ચરરની છે. હા, પછી પેલા સાચવી નથી. માનો કે જે પેલા લખ્યું છે કે ભાઈ 25 ડિગ્રીથી નીચે આને રાખવાનું, દાખલા કે કેક કે પેસ્ટ્રીઝ છે તો એને રાખ્યું છે કે ભાઈ આને આટલાથી 20 ડિગ્રીની આસપાસ રાખવાનું, જે તે ટેમ્પરેચરમાં જે તે એ એટમોસ્ફિયરમાં ના રાખવાનું એ નથી રાખ્યું અને રાખ્યું. પછી ફંગસ થઈ ગઈ. ફોર તો એક્ઝામ્પલ પછી સૌથી પહેલા અમારો પ્રોબ્લેમ આવતો હતો સૌથી વધારે પાણીની બોટલના અથવા પાણીના પાઉચના. પાણીના પાઉચ લટકાઈને રાખે, ખબર છે. હા 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 અને પછી એની અંદર સનલાઇટ પડે એટલે Sunlight એના પડે. ઉપર પછી ફંગસ ને લીલ તરત જ થઈ જાય. રાઈટ સો દેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સેલર, નોટ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મેન્યુફેક્ચરર. મેન્યુફેક્ચર. ઘણીવાર આપણને જે આપણે અલગ અલગ પ્રોડક્ટ હતા ઘણીવાર આપણે પ્રોડક્ટમાં એવું જોવા મળતું હોય છે કે કોઈક વસ્તુ છે, કોઈક રો મટીરિયલ છે, બરોબર, એ ભારતમાં બેન છે પણ એ વસ્તુ યુએસમાં અલાવ છે, બરાબર. ઘણીવાર એવું બી જોવા મળતું હોય છે મોસ્ટલી કે આ વસ્તુ યુએસમાં બેન છે, બરોબર, યુકેમાં બેન છે અને ઇન્ડિયામાં આપણને ખુલ્લેઆમ મળે છે, બરાબર. તો બધે તો આમ જોઈએ તો છેલ્લે તો હ્યુમન જ છે ને, બધા માણસો જ ખાય છે, બરોબર, રાઈટ. તો આવું કેમ હોય છે? એ યુનિવર્સલી એટલે આખા વર્લ્ડની અંદર there are 2-3 ટાઈપ્સ ઓફ સ્ટાન્ડર્ડ્સ. ફોર એન એક્ઝામ્પલ, એક સ્ટાન્ડર્ડ છે યુરોપિયન કન્ટ્રીના પોતાના સ્ટાન્ડર્ડ્સ છે, એક સ્ટાન્ડર્ડ છે યુએસએના પોતાના સ્ટાન્ડર્ડ્સ છે. વી ઓલ ફોલ અંડર ધ એશિયન કન્ટ્રીઝ, રાઈટ. હવે એશિયન કન્ટ્રીઝ અને યુરોપિયન કન્ટ્રી કેવી રીતે જુદા પડે? ટેમ્પરેચર વાઇઝ, રાઈટ. ઇવન ખાણીપીણીની રીત વાઇઝ પણ આપણે જુદા પડીએ છીએ. આપણે ત્યાં ટેમ્પરેચર હાઈ હોય છે, હ્યુમિડિટી વધારે હોય છે, રાઈટ. સો વી ઓલ બિલીવ ઇન ફ્રેશ ફૂડ. વી હેવ ટુ ઇટ ફ્રેશ ફૂડ. આપણે રોજે રોજ તમે પેલું ફૂડ રેફ્રિજરેટેડ ફૂડ ને નહીં ખાઈ શકો, કારણ કે આપણે ફ્રેશ ફૂડ બનાવવું જ પડશે. એટલે આપણા જે સ્ટાન્ડર્ડ જે વાપરે છે જે એશિયન કન્ટ્રીઝના, એ કોડેક્સ એલિમેન્ટરસ, એ સ્ટાન્ડર્ડ જુદા છે. કોડેક્સ શોર્ટ ફોર્મમાં કહું તો કોડેક્સ, એને સ્ટાન્ડર્ડ બનાવેલા છે. એ સ્ટાન્ડર્ડ જે બધા બનેલા છે એ એશિયન કન્ટ્રીઝની ટ્રોપિકલ કન્ડિશન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા છે. જ્યારે યુરોપિયન કન્ટ્રીઝના સ્ટાન્ડર્ડ્સ અને અમેરિકનના જે સ્ટાન્ડર્ડ છે યુએસએના, એ બંને થોડાક અલગ પડશે.
ઓકે. હવે મોટા ભાગે બધી જ વસ્તુ એવી નથી હોતી કે આ અહીંયા બેન છે ને ત્યાં અલાઉડ છે ને આ અહીંયા. ફોર એન એક્ઝામ્પલ, પેસ્ટિસાઇડ્સની આપણે માત્રા અથવા તો આપણી સિંગ હોય છે તો સિંગ પીનટ્સ, તો એના ઉપર માઇકોટોક્સિન નામની ફંગસ થતી હોય છે. તો માઇકોટોક્સિનની ફંગસ દેખાય ત્યાં સુધી તો બધું બહુ રોટન થઈ ગયું છે, પણ ઘણી વખત માઇકોટોક્સિનની માત્રા કે ભાઈ 0.2 ફલાણાથી માઇક્રોગ્રામથી વધારે ના હોવી જોઈએ, રાઈટ. એ લોકોની જે કન્ટ્રી ઇમ્પોર્ટ કરે છે દે હેવ ધેર ઓન સ્ટેન્ડર્ડ્સ એન્ડ દે કેન, બિકોઝ દે આર પેઇંગ ફોર દેટ. ઘણી વખત એ લોકોની લિમિટ એટલી બધી નેરો કરી નાખે એ લોકો કે જેથી કરીને આપણા એક્સપોર્ટર્સને એનો માલ પાછો આવે, રિજેક્ટ થાય ત્યાં. એક અમરંત કલર જે ઇન્ડિયામાં બેન છે, ઓકે, પણ યુએસએ ડોન્ટ માઇન્ડ. એટલે એ શું છે? અમરંત ફૂડ કલર જ છે. ઓકે, ફૂડ કલર અમરંત છે. કલર, હા. ઓકે. બટ ઇન્ડિયામાં વર્ષોથી બેન છે, પણ યુએસએમાં અમુક પ્રોડક્ટની અંદર તે અલાવ, નો પ્રોબ્લેમ, અમરંત નાખો. એટલે જ્યારે તમે એક્સપોર્ટ કરો છો એઝ એ વેપારી, ત્યારે તમને એ કન્ટ્રીના શું સ્ટાન્ડર્ડ્સ છે, ઇવન ન્યુટ્રિશન વેલ્યુ ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ પ્રમાણે જે ન્યુટ્રિશન વેલ્યુ આપવાની છે, અને તમે યુએસમાં એક્સપોર્ટ કરતા હોય તો તમારે વિટામિન એ ની ક્વોન્ટિટી પણ લખવી પડે, વિટામિન ઈ ની ક્વોન્ટિટી લખવી પડે, વિટામિન B12 ની ક્વોન્ટિટી પણ લખવી પડે. ત્યાં સુધીને એ લોકો ન્યુટ્રિશન વેલ્યુ એક્સપેક્ટ કરે છે. રાઈટ. ઇન્ડિયામાં એટલું એક્સપેક્ટ, દરેક લો ઓફ ધ લેન્ડ ડિફરન્સ. કોઈ પણ વ્યક્તિ જ્યારે બિઝનેસ કરે છે તો યુ હેવ ટુ ફોલો ધ લો ઓફ ધ લેન્ડ. એ કાયદાને સારી રીતે સમજી અને કામ કરીશું તો મોટા ભાગે નોલેજ જેટલું હશે સારું એટલું તમારું તકલીફો ઓછી રહેશે. સો અત્યારે આપણે જોવા જઈએ, તમે જેમણે એક વાત કરી કે જ્યારે તમે શરૂઆત કરી, બરાબર, ત્યારે ઘણી બધી પ્રોસેસ અલગ અલગ રીતે ચાલતી હતી અને અત્યારે બધી પ્રોસેસ આખી ટેકનોલોજી ડ્રીવન વધારે થઈ ગઈ છે, રાઈટ. સો મારે થોડુંક એ સમજવું છે કે ઓવર ધ ટાઈમ આ ડિપાર્ટમેન્ટમાં શું ચેન્જ આવ્યો, બરાબર, અને સાથે સાથે જ હું તમને કહું કે બીજું કે નેક્સ્ટ 5 વર્ષ 10 વર્ષ, બરાબર, આપણું આ ડિપાર્ટમેન્ટ મતલબ છે એ કઈ બાજુ જઈ રહ્યો છે? કારણ કે આ બંને પર્સપેક્ટિવ છે, એક કન્ઝ્યુમર પર્સપેક્ટિવ બી છે અને એક આની પાછળનો બિઝનેસ પર્સપેક્ટિવ બી છે. તો શું છે કે જે કોઈ યુથ આપણો પોડકાસ્ટ જોઈ રહ્યા છે, બરાબર, કે જે ફૂડ બિઝનેસનો પ્લાન કરે છે, તો એ લોકો બી શું ધ્યાન રાખવું ના રાખવું એ રીતે હું તમને પૂછું છું. પહેલાં આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. 1991-92 મેં જ્યારે આસિસ્ટન્ટ કમિશનર તરીકે જોઈન કર્યું ત્યારે એકદમ ટ્રેડિશનલ પદ્ધતિથી નાના લોટમાં વેપારીઓ પ્રોડક્શન કરતા હતા અને એટલું એમનું વેચાઈ જતું હતું. ફોર એન એક્ઝામ્પલ, અગેન વાત કરીએ કે તમે ભાખરવડી બનાવો છો તો તમને ખબર છે કે મારી 100 કિલો ભાખરવડી આટલા દિવસમાં વેચાઈ જવાની છે, રાઈટ, અને કન્ઝ્યુમ થઈ જવાની છે. તો એ એટલો જ લોટ બનાવે અને એટલો જ લોટ ડિસ્પ્લે કરે અને પોતાનું એ કરે. પણ જેમ જેમ વર્ષો જતા ગયા એમ ફૂડ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ ઘણો વધ્યો છે. ફોર એન એક્ઝામ્પલ, જ્યારથી આપણા સ્ટુડન્ટ્સ અથવા આપણા માણસો ઇન્ડિયાથી અબ્રોડ ગયા, એમાં યુએસએથી માંડીને, ચાઇનાથી માંડીને, ઓસ્ટ્રેલિયાથી માંડીને, મેલબોર્ન, વોટએવર, કેનેડા, બધે ભણવા માટે ગયા, નોકરી કરવા માટે ગયા, બધા દરેકને ઇન્ડિયન જે ફૂડ છે ને એ સ્વાદ તો જોઈતો જ હોય, રાઈટ. એટલે એવી ડિમાન્ડ પણ વધવા માંડી. હવે એના માટે થઈને માસ પ્રોડક્શન. હવે માસ પ્રોડક્શન કોઈ દિવસ ટ્રેડિશનલ પદ્ધતિથી ના થઈ શકે, રાઈટ. એટલે એનું મિકેનાઇઝેશન થયું. મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેની અંદર રો મટીરિયલ ક્લિનિંગથી શરૂ કરીને, કટિંગથી શરૂ કરીને, ચાળવા માટેનું ગ્રેડિંગથી શરૂ, ધેન પ્રોસેસિંગ, ધેન કુકિંગ, ધેન પેકિંગ એન્ડ ધેન એક્સપોર્ટ, લોજિસ્ટિક્સથી બધું. આ તમામ વસ્તુની અંદર સાયન્સ આવ્યું. એને કારણે એક જ પ્રોડક્ટ જે આમ હાથથી જે આપણે આમ મસાલો નાખતા હતા એની જગ્યાએ એની SOP બની, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. અને એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરથી જે લોકો 100 કિલો કે 10 કિલો વસ્તુ બનાવતા હતા એ હજારો કિલો વસ્તુ બનાવી શકવા માટે સક્ષમ બન્યા. વિથ સેમ ટેસ્ટ, સેમ ક્વોલિટી, સેમ ટેક્સચર એન્ડ વિથ બેટર સેલ્ફ લાઈફ.
કારણ કે જ્યારે તમે પ્રોડક્ટની એ કરશો, અઠવાડિયામાં ભલે ભાખરવડી 6 મહિના ચાલતી હોય, પણ તમે અઠવાડિયામાં કન્ઝ્યુમ થઈ જાવ, એક કોન્ફિડન્સથી તમે ધંધો કરશો તો એટલું જ બનશે. પણ તમારે એને 9 મહિના સુધી ચાલે એટલી તમે સેલ્ફ લાઈફ રાખીને એની ગુણવત્તા જાળવશો તો તમે 6 મહિના સુધી તો કે 8 મહિના સુધી તો કોન્ફિડન્સથી વેચી શકશો. એટલે આ ઇન્ડસ્ટ્રીને મેં ગૃહિણીઓ ભેગી થઈ પેલી સહકારી પેલી કોઓપરેટિવ સોસાયટી જેવી મંડળી શરૂ કરી, ખાખરા વણતી પણ જોઈ છે અને શેકતી અને પેક કરતા જોયેલા છે. એ જ ઇન્ડસ્ટ્રી, એ જ ગૃહિણીની એ જ મંડળી ખાખરાનું ઓટોમેટિક મશીન લાવી અને રોજના 5,000 કિલો ખાખરા કે 10,000 કિલો ખાખરા, પછી એને ખાલી જુદી જુદી વેરાયટીના ટેસ્ટ જ જુદા કરવાના છે. એમાં મેથીના ખાખરા હોય કે પેલા આના મસાલાના ખાખરા હોય કે એ જ કરવા. હવે તો પાણીપુરી ખાખરા અને પાવભાજી ખાખરા મળે. એક્ઝેક્ટલી. તો એમાં એને એ જ ધ્યાન આપવાનું છે. સો લોટ મેની થિંગ્સ હેઝ બીન ટેકન કેર બાય ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. અને એમાં સૌથી મોટો રોલ જો કોઈનો હોય, કારણ કે વેપારીને જોઈતું હોય. આજે આપણે ઘણી વખત તમે જોજો કે એક વખત માણસ યુએસએ જઈ આવે ને, પછી એવું થાય કે યુએસએમાં તો આવું સરસ મળે ને આ, કારણ કે એને જોયું છે. એવી જ રીતે વેપારીને જોઈએ છે કે મારે આ વસ્તુ કરવી છે, પણ એની પાસે એનું મશીન ક્યાંથી મળે, કયું મશીન વાપરવાનું, શું કરવાનું. સો દેટ ક્રેડિટ ગોઝ ટુ ઓલ ધીસ એક્ઝિબિશન્સ. ફોર એન એક્ઝામ્પલ, આહાર કરીને એક સંસ્થા છે, એ દર વર્ષે દિલ્હીમાં અને જુદા જુદા દેશના જુદા જુદા એમાં એ કરે છે. ગુજરાતમાં જો તમે વાત કરો તો ખાદ્ય ખોરાકનું પ્રદર્શન આવે છે. તમે માનશો ખાદ્ય ખોરાકનું પ્રદર્શન આવે છે ત્યારે હું તો દર વર્ષે ત્યાં જઉં છું અને હું જે ફૂટફોલ જોઉં છું, કે મેં પણ બહુ જ બધા ગામડાઓમાં સર્વિસ કરેલી, એટલે ડિસ્ટ્રિક્ટ લેવલે હોય પણ એની સાથે કનેક્ટેડ તો હોય ને ગામડા. તો એની અંદર એ જગ્યાએ મેં જામનગરમાં શું કયો વેપાર ચાલે છે, અને જુનાગઢમાં શું ચાલે છે, અને રાજકોટમાં શું ચાલે છે. આઈ નો સો મેની થિંગ્સ. આઈ નો પીપલ 1 to 1. એ બધા જ લોકો 4 દિવસ હોટલમાં રૂમ રાખીને ત્યાં ફરતા હોય, પોતાને લગતી એમાં રેફ્રિજરેશનથી માંડીને લોજિસ્ટિક્સથી માંડીને પ્રોસેસિંગથી માંડી અને પેકેજિંગથી માંડીને તમામ ઇન્ડસ્ટ્રી પોતે પાર્ટ લેતી હોય છે. અને એનાથી આ ઇન્ડસ્ટ્રીનો જે વિકાસ થયો છે એ મારી નજરે મેં જોયેલો છે. અને આઈ રિયલી ગીવ ધીસ ક્રેડિટ, કારણ કે કોઈ પણ વસ્તુ ખાલી કાયદાથી નથી થતી. માર્કેટ ડ્રીવન, માર્કેટમાં જે વસ્તુ મળે છે તો જો હું કેમ ના બનાવી શકું. હલ્દીરામ જો આટલું સરસ પ્રોડક્શન કરતા હોય તો જગદીશ કેમ ના કરી શકે. એટલે માર્કેટ ડ્રીવન વિકાસ સૌથી વધારે થાય છે, સારી રીતે થાય છે. તમે પહેલાં જોજો હાઈવે ઉપર જતા તો ધાબા હતા કેટલા ગંદા અને કેટલા, તમને ઊભા રહીને વોશરૂમ જવાની પણ તમને ડર લાગે. રાઈટ. તમે આખા તમામ હાઈવેના તમે હવે અત્યારે રિફોર્મ જુઓ, ફૂડ મોલ બની ગયા છે. એક્ઝેક્ટલી. ક્યાંથી? ધીસ આર માર્કેટ ડ્રીવન ફોર્સિસ વિચ મેક ધ ઓનર ઓફ ધ મેન્યુફેક્ચરર ઓર ધ ઓનર ઓફ ધ ઇન્ડસ્ટ્રી ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ટુ ઇમ્પ્રૂવ ધ બિઝનેસ. So I had so and I thank you to this. Like કાયદો છે, કાયદો કાયદાની જગ્યાએ છે અને કાયદો પણ આ જ રીતે શીખે છે. આજે નવા નવા કાયદા કેમ કઈ વસ્તુને બાન કરવી, કઈ વસ્તુમાં કઈ ભેળસેળ. ફોર એન એક્ઝામ્પલ, લાંગની દાળ, ચણાની દાળ વેચાતી હોય એની અંદર લાંગની દાળ એની જોડે જ ઉગી નીકળવાની છે. એ એની અંદર મિક્સિંગ થઈ જાય અને એનાથી જે પંગુતાનો આ જે પોલિયોનો એનો જે રોગ થાય છે, એવી કેટલી બધી વસ્તુઓ છે કે જે કમ્પલસરી બાન કરવી પડે. ગુટકા શું કામ બેન કરવા પડે? કે ગુટકાથી ઘણા બધાના એને શરીરને નુકસાન થતું હતું, ઘણી બધું હજુ બી થાય છે. પણ એ ટોબેકો ખાવાની અને ગુટકા બેન કરવા પડે. એટલે કાયદો કાયદાનું કામ કરે છે, પણ ઇન્ડસ્ટ્રી અને માર્કેટ પણ દેર આર બિગેસ્ટ ફોર્સિસ ટુ ફોર્સ ઓર ટુ આઈ ઓપન ધ મેન્યુફેક્ચરર્સ ઓફ ધ ફૂડ ઇન્ડસ્ટ્રી. And they adapt the technology. કારણ કે એ છે ને, તમે જે મને વાત કરી હલ્દીરામના જગદીશનું એક્ઝામ્પલ તમે બહુ સરસ લીધું, બરાબર, કે હલ્દીરામને એક જોતા હોઈએ કે આ વર્ષોથી એક આ લેવલે કામ કરે છે આ રીતનું, તો કોઈ પણ એક જગદીશ તો હજી તો મોટું કહેવાય, ચાલો, પણ કોઈક નાના એક ગામડામાંથી કોઈક શરૂ કરે છે પોતાની નમકીન બ્રાન્ડને, તો એને લાગે ને કે હા, કે હું બી ટેકનોલોજીનો યુઝ કરીને આટલી મોટી બ્રાન્ડ્સ બી બનાવી શકું. અને એક ધેર આર એકચ્યુઅલી દરેક ફૂડ ઇન્ડસ્ટ્રીની ટેકનિક, એટલે એ લોકોનું એક એમ મેનેજમેન્ટના ભાષામાં કહીએ તો દરેકની એક રીત હોય. ફોર એક્ઝામ્પલ, દુલીરામના પેંડા,
હમ. તમારે સ્પેશિયલ બરોડા જવું પડે, હમ. દુલીરામની દુકાને જવું પડે, એની કોઈ શાખા ના હોય. દેટ ઇઝ ધેર ટેકનિક, યસ. ઇટ ઇઝ ધેર ડિસિઝન હમ. કે અમારે આ જ રીતે બિઝનેસ કરવો છે. હમ. બરાબર, રાઈટ રાઈટ બરાબર છે. એટલે એ રીતે પણ બિઝનેસ ચાલે છે. હમ. આ સુરેન્દ્રનગરમાં હું હતી ત્યારે મને ખબર છે કે બટાકાનું શાક હમ. અને પૂરી એટલે હમ. પરોઠા બને, હમ. રાઈટ, મળે. એ 3 કિલો કે 5 કિલો જ બટાકાનું શાક બનાવે હમ. અને આટલો જ લોટ બાંધીને પરોઠા હમ. શરૂ કરી હોય 9 વાગે પતી જાય એટલે ફિનિશ્ડ, હમ. દુકાન બંધ કરી દેવા. બંધ કરી દે. ઇટ ઇઝ ધેટ સ્ટ્રેટેજી. હમ. એટલે એ સ્ટ્રેટેજી પણ બિઝનેસ ચાલે છે અને દુનિયાભરમાં પણ બિઝનેસ ચાલે છે. હજી બીજો એક ટોપિક કદાચ તમારે હા. બીજો પોડકાસ્ટ કરવું હોય તો આપું, હા. ફ્રોઝન ફૂડ. ફ્રોઝન ફૂડ. ઇટ્સ અ બિગેસ્ટ હમ. બિઝનેસ હમ. અને આખા વર્લ્ડમાં ફેલાયેલો છે. ક્યારેક વાત કરીશું, ટાઈમ હશે અરે તો. ડેફિનેટલી. તમે જેમણે વાત નહોતી કરી કે જે માઇગ્રેશન થયું છે સ્ટુડન્ટોનું, Yes. બરાબર, ત્યારથી જ આ ફ્રોઝન બિઝનેસ છે Exactly. એ ત્યારથી જ એક્સપાન્ડ થયો, ત્યારથી જ આમ કહેવાય ને એની વધારે શરૂઆત એટલે થઈ. આ મારા 30 વર્ષના કેરિયરમાં મેં આ તમામ સ્ટેજીસ જોયા છે. જોયા છે. અને Traditional એના થી પહેલાનું સ્ટેજ જે હા. કદાચ મારા મમ્મી પપ્પાએ જોયેલું હા. છે, માં કે હાથ કા ખાના. હા. જો કે સ્ટેજ પાછું આવી રહ્યું છે. કદાચ હું ડિફર થઈશ, એ હા. સ્ટેજ પાછું નથી આવ્યું. હા. માં એવું કહે છે કે મારા કરતા આ સારું મળે છે. ફોર એન એક્ઝામ્પલ, પૂરણપોળી, છોકરીના મેરેજ થાય, હા. તમે આને હા. કાઢી નાખો તો કાઢી નાખો. હા. પૂરણપોળી હોય તો છોકરીના મેરેજ થાય ત્યારે પૂછવામાં આવે કે પૂરણપોળી બનાવતા આવડે છે? હમ. હું તમને એવી પૂરણપોળી ખવડાવું હમ. કે તમે ખાલી માઇક્રોવેવમાં ગરમ કરો, હમ. તમારી મમ્મી બેઠી હોય હમ. તો એવું કે ના, આ તો મારી મમ્મીએ બનાવેલી પૂરણપોળી છે, એવો સ્વાદ છે. ઓહ. તો દેટ ઇઝ ધ યસ ઇન્ડસ્ટ્રી. યસ. તમે ખમણની અંદર ઉપર ખબર છે ખમણની મેઇન બ્યુટી શું છે? હમ. દાળના ખમણ હોય કે નાયલોન, એની ઉપરની રઈ, એની ઉપરના ધાણા અને હમ. એની ઉપરનું ફ્રેશ કોકોનટ. હમ. Right? રાઈટ રાઈટ રાઈટ. હવે એ ફ્રોઝન ફૂડનું હું તમને પેકેટ લાવી આપું હમ. અને એ પેકેટ તમે માઇક્રોવેવમાં મૂકો, એનો ધાણાનું હમ. પાંદડું હમ. એ જ ગ્રીન અને એ જ ફૂલેલું રહ્યું હોય, કોકોનટની જે તાર વોટેવર, કોકોનટની થ્રેડ એ પણ એ જ રહી હોય, ટેસ્ટ તો ખમણનો તો એનો એ જ છે. તો એ ટેકનોલોજીને તમે શું કરશો? એનાથી આગળ હમ. આ ફ્રોઝન ફૂડની વાત Frozen. થઈ. એનાથી આગળ ઘરે બનાવેલી ખીચડી, વઘારેલી ખીચડી મમ્મીએ બનાવી હમ. અને તમે એને ડબ્બામાં મૂકીને કે ગમે તે પ્લેટફોર્મ ઉપર મૂકી, નોર્મલ ટેમ્પરેચર, એમ્બિયન્ટ ટેમ્પરેચરે મૂકી, રાઈટ, એ ખીચડી કેટલા કલાક ચાલશે? ખીચડી જો 4 બહાર કલાક. રાખી તો 3-4 કલાક બસ. એક્ઝેક્ટલી. હા. પછી બગડી જશે હા, અને બગડી પછી તો 6 કલાક પછી તો ખબર પડી જશે કે આ સ્મેલ આવવા માંડી, ખાવો હોય. હું તમને એક ખીચડીનું પેકેટ આપું, હમ. બનાવેલી ખીચડી, મસાલા ખીચડી, હમ. બધું, કોઈ પ્રિઝર્વેટિવ નહીં. હમ. એ પેકેટ તમારા આ પ્લેટફોર્મ પર 6 મહિના મૂકવાનું. ઉપર 6 મહિનાની એક્સપાયરી છે જ. હમ. 6 મહિનામાં એક દિવસ બાકી હોય અથવા બરાબર 6 મહિના થાય, ગરમ કરવાની હમ. અને ખાવાની. હમ. જો ટેસ્ટમાં ફેર લાગે હમ. તો યુ લેટ મી નો. હમ. ધીસ ઇઝ ધ ટેકનોલોજી. ટેકનોલોજી. એટલે આખી પ્રિઝર્વેશન ટેકનિક્સ ચેન્જ બધું ઘણું બધું ચેન્જ થયું. આસમાન જમીનનો Yes, ફરક ફરક પડી ગયો છે. yes, yes. આસમાન જમીનનો ફરક પડી ગયો. એન્ડ ઇટ્સ અ હ્યુજ સાયન્સ. હમ. અને એ હ્યુજ સાયન્સ કેટલો બધો ફાયદો કરાવે છે. હમ. ફોર એન એક્ઝામ્પલ, કેરીની સિઝનમાં કેરી થાય, ઓરેન્જની સિઝનમાં ઓરેન્જ થાય, કેળાની સિઝનમાં કેળા થાય. 40% ફ્રૂટ્સ, 40% વેજીટેબલ્સ તો આપણે ફેંકી દેવા પડે છે. હમ. શું કામ? બીકોઝ દે આર રોટન. હમ. હવે એનું તમે કંઈક પ્રોડક્ટ બનાવી દો હમ. યસ. વિચ કેન બી યુટિલાઇઝડ, રાઈટ. તો એનાથી વધારે ફાયદો હમ. કયો કહેવાય? રાઈટ. એટલે ટેકનોલોજીનો સો યુઝ કરીને પ્રિઝર્વેશન હા, ટેકનિક, જે તમે પ્રિઝર્વેટિવની વાત કરી, પણ હમ. આખી પ્રિઝર્વેશન ટેકનિક છે. ટેકનિક છે. અને એ આમાંથી, એટલે આ તો જસ્ટ ખાલી ઉદાહરણ યસ આપે, યસ યસ. બટ ઇટ કેન બી, દેર કેન બી અ સ્પેશિયલ હમ. debate or special discussion on this point of view. Frozen only, yeah. Then the laboratory techniques, and there are lot many things. હમ. Logistics, ખાલી logistics તમે વિચારો હમ. હમ. કે પ્રોડક્ટ તો બનાવી દીધી ફેક્ટરીમાં અને ગ્રાહક સુધી પહોંચે, ગ્રાહક તમારો બેઠો છે યુરોપમાં, હમ. તમારું જે લોજિસ્ટિક્સનું સાયન્સ તમે સમજો, એની ટેકનોલોજી સમજો, તો જેથી કરીને એ યુરોપમાં બેઠેલા ગ્રાહકને પણ લાગે કે ના 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 ના, હમ. અમે ગરમા ગરમા વસ્તુ ખાધી કે આ તાજી વસ્તુ ખાધી. Yes. સો દેટ્સ અ ટેકનોલોજી. સો એક લાસ્ટ એક મેસેજ તમે ઓડિયન્સને શું આપવા માગશો? એવી ઓડિયન્સ કે જે કન્ઝ્યુમર છે
બરાબર, કારણ કે કસ્ટમર બધી ઓડિયન્સ છે, રાઈટ. એવી બી ઓડિયન્સ કે જે પોતે ફૂડમાં મેન્યુફેક્ચરર છે, પોતે ફૂડના બિઝનેસમાં છે, રાઈટ. કારણ કે ફૂડ એવી વસ્તુ છે કે એ બધા એનાથી કોઈ બાકાત નથી રહેતું. પણ તમે ગ્રાહક તો છો જ. હા, કારણ કે એનાથી કોઈ બાકાત નથી રહેતું. અને એવી બી વસ્તુ છે જે તમે કીધું, કારણ કે થોડીક બી જો ઉપર નીચે થઈ ગયું તો તમારી હેલ્થ ઉપર ડાયરેક્ટ અફેક્ટ કરે છે, રાઈટ. સો કારણ કે તમે આ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મતલબ આટલો ટાઈમ તમે પસાર કરો, તમે કીધું કે પ્લસ ટ્રેડિશનલથી લઈને ટેકનોલોજી સુધીનો તમે આખું બધા દાયકાઓ જોયા છે, રાઈટ. સો વન લાસ્ટ મેસેજ ફોર ઓડિયન્સ. વન મેસેજ ફોર કન્ઝ્યુમર. ફર્સ્ટ થિંગ, જ્યારે પણ તમારા શરીરને ખોરાકની જરૂર હોય, તમે ઘરની બહાર નીકળ્યા છો, જોબ પર ગયા છો, ભણવા માટે ગયા છો, શરીરને જ્યારે લાગશે ત્યારે ખોરાક માંગવાનું છે, એટલે ભૂખ લાગશે જ. અને તમારે એ વખતે કમ્પલસરીલી જે અવેલેબલ છે એ જ ખાવું પડવાનું છે, રાઈટ. રાઈટ. તો કન્ઝ્યુમરને ફક્ત મારી એટલી વિનંતી છે કે જે કંઈ ખાઓ એ સેફટીને ધ્યાનમાં રાખીને ખાજો, એટલે સેફ ફૂડ ખાજો. નાનકડું ઉદાહરણ આપું કે આપણને એમ એવું થાય છે કે બહાર નીકળ્યા છે, ગરમી ખૂબ પડે છે, છાશ પી લઈએ, રાઈટ. એક છાશ છે લોકલ, તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો ને એ લોકલ છાશ બનાવીને આપે છે, અને એક છાશ છે ટેટ્રાપેકમાં પેક થયેલી. આઈ વુડ એડવાઇઝ ગો ફોર ટેટ્રાપેક, ડોન્ટ ગો ફોર લોકલ. સેકન્ડ થિંગ, તરસ લાગી છે, ખૂબ તરસ લાગી છે. એક જગ્યાએ તમને સંચાવાળું બરફના પાણીનો સંચો લઈને માણસ ઊભો છે અને એ તમને 10 રૂપિયાનો ગ્લાસ આપે છે. એક બાજુ આ પેકેજ ડ્રિંકિંગ વોટરની બોટલ છે અને એક બાજુ કોલ્ડ ડ્રિંક છે. તો પ્લીઝ ગો ફોર આઈધર પેકેજ ડ્રિંકિંગ, કારણ કે એ કમ્પેરેટિવલી સેફ છે, ઓર ગો ફોર સમ કોલ્ડ ડ્રિંક. ઓકે. ડોન્ટ ગો ફોર દેટ બરફનું પાણીવાળું જે ઊભા છે લોકલ. સેમ થિંગ, બરફ ઉનાળાની સિઝનમાં બરફના ગોળા નહીં ખાઈએ છે તો લોકલ જે ગોળા બનતા કે સૌથી વધારે એમાં કલ્પ્રિટ, આ 2-3 વસ્તુ જે મેં કીધી એ બધામાં સૌથી વધારે કલ્પ્રિટ છે પાણી. હવે એ પાણીની જે ક્વોલિટી વાપરી છે એ પ્રોડક્ટ બનાવવામાં, છાશ છે, બરફનો ગોળો છે કે પાણી, બરફવાળું પાણી, એ પાણીની ક્વોલિટી જો બરાબર નહીં હોય તો ઇટ વિલ ડાયરેક્ટલી અફેક્ટ યોર હેલ્થ. બીજું ટેમ્પરેચર. દાખલા તરીકે આપણને એમ થાય કે સેન્ડવિચ ઇઝ અ હેલ્ધી ફૂડ, બરાબર. તો સેન્ડવિચમાં બ્રેડ સુધી બરાબર છે, પણ એના માવા ક્યારથી એને બનાવીને મૂક્યો છે, એની ચટણી એને ક્યારથી બનાવીને મૂકી, કે લારી લઈને ઊભો છે ત્યાં એને કોઈ ટેમ્પરેચર કંટ્રોલ કેવું રહેવાનું. એટલે મેઇન ટેમ્પરેચર કંટ્રોલ, અને એ થોડુંક ધ્યાનમાં રાખીને યુ કેન ગો ફોર હોટ પ્રોડક્ટ્સ. ફોર એન એક્ઝામ્પલ, એક તો વિચાર કર્યા વગર ભજીયા ખાઈ લેજો, રાઈટ. કેમ? તો કે એ ભજીયા ગરમ ગરમ તળીને તમને આપવામાં આવે છે, ત્યારે કદાચ હેલ્થ નહીં જુઓ કે એકાદ વખત ભજીયા ખાધા છે, પેટ ભૂખ લાગી તેને ખાધા છે, બટ ડોન્ટ ગો ફોર સેન્ડવિચ ઓર સમથિંગ લાઈક, કારણ કે જેની તમને સેફટી નથી ખબર, વિચ કેન હાર્મ યુ. આટલો મેસેજ કન્ઝ્યુમર માટે કે ભૂખ તો મટાવવાની જ છે. ઇન્ડસ્ટ્રી માટે, ઇન્ડસ્ટ્રી પણ સેમ. સો મેની ટાઈમ્સ ઇન્ડસ્ટ્રીને એવી લાલચો મળતી હોય છે કે મરચું બજારમાં 250 રૂપિયા કિલો મળે છે કે 200 રૂપિયા કિલો મળે છે, હું તમને 60-70 રૂપિયા કિલોમાં આપીશ. સો પ્લીઝ, જ્યારે પણ સસ્તી વસ્તુ મળે છે તમને, રો મટીરિયલ, કારણ કે બાકીનું તમારા હાથમાં છે, રો મટીરિયલ તમારા હાથમાં નથી, ત્યારે પહેલી એની ક્વોલિટી ચેક કરાવજો. ફર્સ્ટ ડાઉટ ઓન દેટ. સસ્તું છે તો ડાઉટ કરો, સસ્તું છે એટલે પહેલો એના પર ડાઉટ કરો. બને ત્યાં સુધી તમારા પોતાના જે રેગ્યુલર વેન્ડર હોય કે જે તમને રેગ્યુલર સપ્લાય કરતા હોય એની ક્વોલિટી બરાબર હોય, તમે લેબોરેટરીમાં ચેક કરાવેલી હોય તો એના ઉપર ટ્રસ્ટ કરીને તમે વસ્તુ બનાવજો. સહેજ તમારી નાની મોટી પેલી એની અંદર તમારી આખી પ્રોડક્ટની બેચો બગડશે અને એમાંથી કંઈક નીકળશે તો એ તમને જ નુકસાન કરશે, આઈધર ઇકોનોમિકલી ઓર લીગલી કે વોટ એવર. અને કોઈક એના કારણે કોઈ પણ ફૂડનો વેપારી એટલા માટે બિઝનેસ નથી કરતો કે એનું ફૂડ ખાવાથી કોઈને કેન્સર થાય, કે એનું ફૂડ ખાવાથી કોઈને એસિડિટી થાય, કે એનું ફૂડ ખાવાથી કોઈને ચાંદુ પડે, એનું ફૂડ ખાવાથી કોઈને ફૂડ પોઈઝન. એના માટે બિઝનેસ નથી કરતા. એ બિઝનેસ કરે છે કે મારી એક સારી વસ્તુ લોકોના મોઢા સુધી જાય, એનો વ્યાપ વધે અને મને એમાંથી 2 પૈસા કે 4 પૈસા મળે. સો ઇન્ડસ્ટ્રીને મારો આટલો જ મેસેજ છે. થેન્ક યુ. ઓકે, યા. સો બસ આ જ હતું આજનું ડિસ્કશન. ઘણી બધી આપણે કહેવાય ને કે બધું એક્સપ્લોર કરી લીધું. સો થેન્ક યુ. બિગ સબ્જેક્ટ.
યસ થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈક એક વ્યક્તિના એપિસોડની લિંક શેર કરો, કારણ કે એક કન્વર્ઝેશન કોઈકની લાઈફને ચેન્જ કરી શકે છે. અને હા, કમેન્ટમાં અમને ફીડબેક પણ જરૂર આપજો કે તમને આ પોડકાસ્ટમાં શું પસંદ આવ્યું અને શું પસંદ ના આવ્યું. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક ઉપર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે, જે તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.